ચલો ભાઈ, ગુડ મોર્નિંગ. આપણે ફિઝિક્સની અંદર 11 સાયન્સ ફિઝિક્સ એમસીક્યુની અંદર એમસીક્યુ સિરીઝ ચાલે છે. દરેક વિદ્યાર્થીઓએ પહેલા પોર્શન માટેના એમસીક્યુ બહુ વ્યવસ્થિત રીતના કરેલા હતા. અત્યારે 11 સાયન્સ ફિઝિક્સ પાર્ટ 2 એમસીક્યુ ઉપર આગળ વધવાનું છે. એની અંદર જે આપણા એમસીક્યુ સિરીઝ છે, તો એ એમસીક્યુ સિરીઝની અંદર આપણે આગળ વધીએ. જે લોકોએ આગળનો વિડીયો હજી ન જોયેલો હોય તો એ જોઈ લે. JEE નીટ અને ગુજરાત બોર્ડ કરતા તમામ વિદ્યાર્થીઓ આ એમસીક્યુ સિરીઝનો લાભ મેળવી શકે એમ છે. તો દરેક વિદ્યાર્થીઓ પોતાની રીતે વ્યવસ્થિત રીતે તૈયારી કરી અને એમસીક્યુ ઉપર આગળ વધે. તો શરૂ કરીએ. ફિઝિક્સ ચેપ્ટર 1 પાર્ટ 2. ફિઝિક્સનું ચેપ્ટર એ લોકો ફટાફટ પહેલો ભાગ જોશે, પછી બીજા ભાગ ઉપર આપણે આગળ વધશું. આગળ વધીએ. નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ સાધિત ભૌતિક રાશિ છે? એવો પ્રશ્ન પૂછેલો છે આપણને. તો દળ એ મૂળભૂત છે, સમતલ એ આમ જોવા જઈએ તો પૂરક ભૌતિક રાશિ છે, સમય એ મૂળભૂત ભૌતિક રાશિ છે. તો જવાબની અંદર આવશે બળ. એનાથી આગળ જાય, નીચેનામાંથી કઈ રાશિ એસઆઈ પદ્ધતિમાં મૂળભૂત ભૌતિક રાશિ નથી? તો એની અંદર જવાબની અંદર જ્યોતિ તીવ્રતા જે મૂળભૂત ભૌતિક રાશિ નથી, નહીં, આ છે મૂળભૂત ભૌતિક રાશિ. વિદ્યુત પ્રવાહ પણ મૂળભૂત ભૌતિક રાશિ છે, દ્રવ્યનો જથ્થો પણ મૂળભૂત ભૌતિક રાશિ છે, ઘનકોણ જે છે એ પૂરક રાશિ છે. એનાથી આગળ જઈએ. એક માઇક્રોમીટરના છેદમાં એક ફર્મીમીટર. હવે આપણે અહીંયા જગ્યા આપેલી હોય ત્યાં ગણતરી કરીએ. એક માઇક્રોમીટરના છેદમાં આપણને આપ્યું છે એક ફર્મીમીટર. તો માઇક્રોમીટર એટલે થાય 10⁻⁻6 અને ફર્મીમીટર થાય 10⁻⁻15. આનું તમે સાદું રૂપ આપશો એટલે 10⁹. તો જવાબની અંદર આવશે 10⁹. એનાથી આગળ જઈએ. એસઆઈ પદ્ધતિમાં સમતલ કોણનો એકમ ખાલી જગ્યા છે. સમતલ કોણ બધાને આવડતો હોય, એકમ છે રેડિયન. નેક્સ્ટ એમસીક્યુ. 125 ± 0.5 સેન્ટીમીટર અંતરમાં પ્રતિશત ત્રુટિ ખાલી જગ્યા છે. આપણને ખ્યાલ છે પ્રતિશત ત્રુટિ બરાબર સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100%. તો સાપેક્ષ ત્રુટિ પહેલા આપણે મેળવવી પડશે, અને સાપેક્ષ ત્રુટિ મેળવવા માટે ΔL/L અને ΔL/L × 100. ΔL/L આપણને ખ્યાલ છે કે અહીંયા જે મૂલ્ય આપેલું છે એની અંદર જે બીજું મૂલ્ય છે ΔL હોય અને પહેલું મૂલ્ય છે L, અને લખાય આવી રીતના મૂલ્ય ± ત્રુટિ. તો ત્રુટિના છેદમાં મૂલ્ય એટલે 0.5/125 ગુણ્યા 100% બરાબર. આનું તમે સાદું રૂપ આપો આખાનું તો 0.4% આવશે. તો આપણો જવાબ થશે સી જવાબ. એનાથી આગળ વધીએ. એમસીક્યુ નંબર 6. કોઈ સમઘનની ઘનતા માપવાના પ્રયોગમાં દળના માપન માટે આવતી પ્રતિશત ત્રુટિ 0.26 છે અને લંબાઈના માપનમાં આવતી ત્રુટિ 0.38 છે. તો ઘનતાના માપનમાં આવતી પ્રતિશત ત્રુટિ કેટલી છે? તો પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે ઘનતા ρ બરાબર દળના છેદમાં કદ. અને કદ તો આપણને ક્યાંય આપેલું નથી, તો આપણે કદ અને લંબાઈનો સંબંધ મેળવવો હોય તો દળના છેદમાં કદનું સૂત્ર મૂકીએ તો 4/3 πr3. રેડી? 4/3 πr3. ઘનતામાં ત્રુટિ મેળવવી હોય તો આના ઉપરથી આપણે ρ માટેનું સૂત્ર મેળવે. ડેલ્ટા રોના છેદમાં ρ ઇઝ ઇક્વલ ટુ ઉપર છે m અને નીચે અચળ બધા, તો 4 અચળ 3 અચળ π અચળ. આપણને ખ્યાલ છે કે જે અચળ હોય એમાં કોઈ દિવસ ત્રુટિ આવવાની નથી. તો Δρ/ρ ઇઝ ઇક્વલ ટુ ઉપર અંશમાં m છે એટલે Δm/m પ્લસ આપણે ભણી ગયા છીએ કે ત્રુટિની અંદર ઘાત આગળ આવે એટલે ઘાત આગળ ΔR/r. કિંમત મૂકીએ બધાની તો આપણને Δρ/ρ ની કિંમત માંગેલી છે. Δm/m એટલે ત્રુટિ આપણને રકમમાં આપી દીધી છે 0.26%. એટલે 0.26% પ્લસ 3 ગુણ્યા 0. ΔR/r માટે 0.38. સાદું રૂપ આપશું એટલે આપણને આ આખાનો જવાબ મળશે 1.40%. તો આનો જવાબ આવશે બી 1.40%. વચ્ચે વચ્ચે ગણતરી કરતા જાજો. જ્યાં જ્યાં એવું લાગે ત્યાં વિડીયો સ્ટોપ કરીને એમસીક્યુ સમજજો. એમસીક્યુ નંબર 7 ઉપર આગળ વધીએ.
તો z બરાબર a ક્યુબ હોય તો z માં ઉદ્ભવતી ત્રુટી, તો હમણાં આગળ જ મેં કીધું કે ઘાત આગળ આવે અને મૂલ્યના ત્રુટીના છેદમાં મૂલ્ય, એટલે જવાબ આવશે c. જો x બરાબર ab -1 છે હોય તો ડેલ્ટા a અને ડેલ્ટા b અનુક્રમે a અને b ના માપમાં રહેલી ત્રુટી દર્શાવતા હોય તો x ના માપમાં મહત્તમ ત્રુટી કેટલી થશે? તો આપણને રકમની અંદર આવું આપેલું છે કે x બરાબર a b ની -1 એટલે આને લખવું હોય તો હું આમ લખી શકું x બરાબર a ના છેદમાં b. તો જો મારે x ની પ્રતિશત ત્રુટી મેળવવી હોય, x ની પ્રતિશત ત્રુટી, તો x ની પ્રતિશત ત્રુટી શું આવશે? તો કે ત્રુટીના છેદમાં મૂલ્ય ગુણ્યા 100%. બરાબર ડેલ્ટા a બાય a ગુણ્યા 100% પ્લસ ડેલ્ટા b બાય b ગુણ્યા 100%. આવશે આવું? તો ડેલ્ટા a બાય a ઇન્ટુ 100%, હવે 100 કોમન નીકળી જાય. આપણે એમસીક્યુ જોઈ, ઓપ્શન જોઈને આપણે આગળ વધશું. 100 કોમન નીકળી જાય તો આપણું સૂત્ર વધશે ડેલ્ટા x બાય x ઇન્ટુ 100% બરાબર ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા b બાય b, અને 100 જે છે એ કોમન નીકળી જશે. આવો ઓપ્શન ગોતો, તો આવો ઓપ્શન આપણને આપેલો છે એ ઓપ્શન. એનાથી આગળ જઈએ 9 નંબરનો એમસીક્યુ. ભૌતિક રાશિ z નું પારિમાણિક સૂત્ર ma lb અને t - c છે. તેના દળ, લંબાઈ અને સમયના માપનમાં પ્રતિશત ત્રુટી અનુક્રમે આલ્ફા ટકા, બીટા ટકા અને ગેમા ટકા હોય તો ભૌતિક રાશિ z ના માપનમાં પ્રતિશત ત્રુટી કેટલી થશે? તો પહેલા તો z નું સૂત્ર આપણે મેળવી લઈએ. તો z બરાબર શું થશે? પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ. તો z બરાબર આ સૂત્ર છે અને માઈનસ c ઘાત છે એટલે છેદમાં આવે, એટલે આવશે શું કે m ની a ઘાત, l ની b ઘાત અને છેદમાં t ની c ઘાત. ત્રુટી મેળવવી હોય તો ડેલ્ટા z બાય z બરાબર, અથવા તો સીધી આપણે પ્રતિશત ત્રુટી મેળવીએ તો આને ગુણ્યા 100 બરાબર, ઘાત આગળ આવશે તો આ રીતનું આવશે. ઘાત આગળ a ડેલ્ટા m બાય m પ્લસ ઘાત આગળ એટલે b ડેલ્ટા l બાય l અને પ્લસ c ડેલ્ટા t બાય t. મૂલ્ય મૂકી દઈ તો a ઇન્ટુ આલ્ફા ટકા, આ m બાય m એટલે આપણને અહીં આપી દીધું છે આલ્ફા ટકા, પ્લસ b ઇન્ટુ બીટા ટકા અને પ્લસ c ઇન્ટુ ગેમા ટકા. તો ત્રણેયના મૂલ્ય પણ આપી દીધા છે આલ્ફા, બીટા અને ગેમાની અંદર. પ્રતિશત ત્રુટી મૂલ્ય મેળવીએ, આ બધાનું સાદુરૂપ આપીએ તો અંદર ગુણાય એટલે આલ્ફા ઇન્ટુ a એટલે a આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ b એટલે b બીટા પ્લસ c ઇન્ટુ ગેમા એટલે c ગેમા. તો આવો જો કોઈ ઓપ્શન હોય તો એ આપણો જવાબ આવી શકશે, અને એવો ઓપ્શન આપણને અહીંયા c ઓપ્શન આપેલો છે, તો આપણો c ઓપ્શન આપણો જવાબ હશે. એનાથી આગળ વધીએ એમસીક્યુ નંબર 10. વિદ્યાર્થી ગુરુત્વ પ્રવેગ g બરાબર 4π² L/t² માપવાનો પ્રયોગ કરે છે. તો આપણને સૂત્ર આપી દીધું છે, સૂત્ર ઉપરથી આપણને ત્રુટી બહુ સરળતાથી મળી જશે. પહેલા તો આપણે g નું સૂત્ર લખીએ, અને g નું સૂત્ર લખવામાં છે ને હું એક ફેરફાર કરું છું. અચળ હોય ને એ બધાને કાઢી નાખું છું. તો અચળ કોણ કોણ છે? તો કે 4 છે, એક પાઈ છે અને એક ઓકે આ બે જ છે. તો આપણું સૂત્ર મળ્યું l ના છેદમાં t², આવું સૂત્ર મળ્યું. તો જો મારે ડેલ્ટા g બાય g મેળવવું હોય તો ડેલ્ટા g બાય g ઇઝ ઇક્વલ ટુ અંશમાં l વધે છે, લંબાઈ એક જ વધે છે. અંશમાં શું વધે છે? લંબાઈ એક જ, એટલે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા l બાય l પ્લસ ઘાત આગળ આવી જાય એટલે 2 ડેલ્ટા t બાય t. સરસ. ડેલ્ટા l બાય l, હવે એનું મૂલ્ય આપણને કઈ આપેલું હોય એવું છે નહીં. તો આના ઉપરથી હવે આપણે કઈ રીતના જવાબ મેળવશું? તો હવે જોવો જઈને શું છે, તો ડેલ્ટા l બાય l જેટલું હોય એના કરતા ડેલ્ટા t બાય t એ આનું ડબલ થાય ત્યારે સરવાળો કરીને આ થાય. એટલે હવે આપણે આ બધાની કિંમતો 1 બાય 1 મૂકતી જવી જોશે આની અંદર. તો
તો ત્યારે આપણને એક વસ્તુનો આઈડિયા આવશે કે જે આપણો જવાબ હોઈ શકે. તો આની અંદર હવે સીધો હું જે જવાબ છે એના ઉપર જ આગળ વધું છું. જવાબની કિંમત જ સીધી આપણે મૂકીએ. ડી જવાબ છે. એનાથી આગળ વધીએ તો જો અહીંયા બનશે એવું કે જી નું જે માપ છે એ માપની અંદર ડેલ્ટા જી બાય જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ બાય એ પ્લસ 2 ડેલ્ટા ટી બાય ટી એવું આપણને આપેલું હોય ત્યારે એલ અને ટી માટે એલ અને ટી ક્યાં છે તો કે આ સ્મોલ એલ અને ટી માટે એલ અને ટી માટે જેમ ડેલ્ટા એલ અને ડેલ્ટા ટી નાનું હોય સમજો ડેલ્ટા એલ અને ડેલ્ટા ટી જેમ નાનું એટલે અંશ જેમ નાનો હોય તેમ જેની અંદર ત્રુટિ કેવી આવશે ઓછી. તો હવે આમાંથી કયો ઓપ્શન ગોતવાનો થાય કે જેની અંદર ડેલ્ટા એલ અને ડેલ્ટા ટી નાનો હોય. તો આ ચારે ચાર ઓપ્શન ની અંદર સૌથી વધારે નાનો ડેલ્ટા એલ અને ડેલ્ટા ટી નાનું હોય એવો ઓપ્શન ડી છે. એટલા માટે જવાબની અંદર ડી આવશે. એનાથી આગળ વધીએ એમસીક્યુ નંબર 11 ઉપર જઈએ કે જ્યારે તારમાંથી 2.5 પ્લસ ઓર માઇનસ 0.5 એના વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 20 પ્લસ ઓર માઇનસ 1 વોલ્ટ છે તો અવરોધ શોધો. બધાને ખબર છે V ઇઝ ઇક્વલ ટુ IR ઓહમનો નિયમ તો R બરાબર V ના છેદમાં I બરાબર. તો V ની કિંમત પહેલા તો જો આવા સમયની અંદર આવા જ્યારે ઓપ્શન આપેલા હોય ત્યારે તમારે બે વસ્તુ મેળવવાની છે મૂલ્ય મેળવવાનું છે અને ત્રુટિ મેળવવાની છે. એટલે આગળનું જે છે એ બધાનું મૂલ્ય છે અને પાછળ છે બધાની ત્રુટિ. જો કે ઓપ્શનની અંદર 8 આપ્યું છે એટલે આપણું મૂલ્ય 8 જ હોય પણ તો એક વખત આપણે ચેક કરી લેવાનું. તો R ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં I. તો V ના છેદમાં V એટલે 20 I એટલે 2.5 20 અને 2.5 તમે ભાગાકાર કરશો એટલે 8 ઓમેગા આવી જશે. તો આપણો R જવાબ મળ્યો. હવે મારે ત્રુટિ મેળવવી છે તો ત્રુટિ માટે ડેલ્ટા R અપોન R ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા V બાય V પ્લસ ડેલ્ટા I બાય I બની જાય આવું બરોબર છે. જેની કિંમત ખબર છે એની મૂકીએ ડેલ્ટા R છેદમાં R R અહીંયા મળી ગયું આપણને 8 બરાબર ડેલ્ટા V બાય V. તો જોવો જ અહીંયા આ પાછળ હોય ને ડેલ્ટા V હોય આગળ હોય V હોય અહીંયા છે ડેલ્ટા I હોય તો I હોય તો ડેલ્ટા V બાય V તો 1 ના છેદમાં 20 પ્લસ ડેલ્ટા I એટલે 0.5 ના છેદમાં 2.5 સાદુરૂપ આપશું એટલે આપણને અહીંયા જવાબ મળશે. આ આખાનો સાદુરૂપ આપશું અને પ્લસ એની હારે આપણે 8 ને મલ્ટીપ્લાય કરશું એટલે આપણને જવાબ મળશે 2 ડેલ્ટા R. તો ડેલ્ટા R બરાબર 2 હોય અને R બરાબર 8 હોય એવો જો કોઈ આપણી પાસે જવાબ હોય તો એ જવાબ છે જવાબ A. ચાલો 12મો પ્રશ્ન સાર્થક સંખ્યા 5.055 અને 0.005055 માં સાર્થક અંકની સંખ્યા અનુક્રમે કેટલી છે? ચાલો તો આની અંદર બેની અંદર સાર્થક અંકો અહીંયા 1 2 3 4 સાર્થક અંકો અહીંયા 1 2 3 4 સાર્થક અંકો તો બેની અંદર 4 4 જવાબ આવશે C. એનાથી આગળ જાય 13મો MCQ જો 0.0060 માં સાર્થક અંકોની સંખ્યા ખાલી જગ્યા છે બરાબર. તો જે આપણે ભણી ગયા છીએ ભાઈ પોઈન્ટ પછી 0 હોય એ બધા સાર્થક અંક ન ગણાય પણ 0 પછી જે આંકડા છે એ બધા પાછા સાર્થક અંકની અંદર ગણાશે. તો પોઈન્ટ પછી 0 એટલે આ બે સાર્થક અંકમાં નહીં ગણાય પણ આ બંને સાર્થક અંકમાં ગણાશે એટલે 60 એટલે બે સાર્થક અંક છે તો જવાબ આવશે C. એનાથી આગળ R અંતરે રહેલા બે દળો M1 અને M2 વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ F બરાબર G_M1 M2 upon R² છે. જો આમાં આપણને સૂત્ર આપ્યું ઘણી બધી જગ્યાએ આપણને F નું બળનું સૂત્ર આપશે નહીં તો એ આપણને ઓટોમેટિક અંદાજ આવી જવો જોઈએ કે F is equal to G_M1 M2 upon R² છે. જ્યાં G એ ગુરુત્વાકર્ષી સાર્વત્રિક અચળાંક છે જેનું પારિમાણિક સૂત્ર મેળવો. તો પહેલા તો મારે જેનું પારિમાણિક સૂત્ર મેળવવું એને સૂત્રનો કરતા બનાવવો પડે બહુ ઈઝી છે એકદમ. તો G બરાબર R સામે જશે અને M1 M2 છેદમાં જશે તો F R² ના છેદમાં M1 ગુણ્યા M2. ચાલો F એટલે બળ આવશે તો બળનું પારિમાણિક સૂત્ર શું આવશે? તો બળનું પારિમાણિક સૂત્ર આવશે M1 L1 T - 2 આ બળનું પારિમાણિક સૂત્ર એને ગુણ્યા R નું પારિમાણિક સૂત્ર L1 હોય પણ અહીંયા R નો સ્ક્વેર છે એટલે હું L નો સ્ક્વેર કરી નાખું અને છેદમાં દળનું પારિમાણિક સૂત્ર દળ એટલે આ બે દળ છે તો દળનું પારિમાણિક સૂત્ર હોય M1 પણ બે દળ છે એટલે હું M2 કરી નાખું. જેટલા ઉડતા એટલે ઉડાડી દો એટલે વચ્ચે શું તો કે બે ઉપર જાય એટલે M ની -1 ઘાત L ની 3 ઘાત છે જો બે અહીંયા ને એક અહીંયા એટલે L ની 3 ઘાત અને T ની -2 ઘાત આ જે છે એમને તો આવો આપણો જવાબ મળશે છે એટલે આપણો જવાબ નંબર A. આગળ વધીએ MCQ નંબર 15 ક્વોન્ટમ શાસ્ત્ર મુજબ F આવૃત્તિ ધરાવતા ફોટોનની ઉર્જા E બરાબર HF છે જ્યાં H એ પ્લાન્ક અચળાંક છે. તો પ્લાન્ક અચળાંક પારિમાણિક સૂત્ર જણાવો. હજી તમારે પ્લાન્ક અચળાંક આવ્યો ન હોય ઘણા બધાને આવી ગયો હોય
જે પ્રમાણે ચેપ્ટર ચાલ્યું હોય એ પ્રમાણે આઈડિયા હોય. આમાં બધા પ્રકારના વિદ્યાર્થીઓ MCQ સોલ્વ કરતા હોય. જે લોકો JEE નીટ માટે કરે છે એ લોકોને આવી ગયું હોય. તો E બરાબર HF આવું આપણું સૂત્ર છે. તો આપણને ખબર પડી જાય પ્લાન્ક અચળાંકનું પારિમાણિક સૂત્ર માંગ્યું છે તો એને આપણે કરતા બનાવવાનું હોય તો H બરાબર E ના છેદમાં F. તો H નું E એટલે શું છે તો કે E નું પારિમાણિક સૂત્ર. તો E નું પારિમાણિક સૂત્ર M1 L2 T-2 અને છેદમાં F. F એટલે આવૃત્તિ અને આવૃત્તિ એટલે સમયનો વ્યસ્ત. સમયનો વ્યસ્ત એટલે T-1. આ T-1 ઉપર જશે એટલે T+1 થઈ જશે તો વધશે M1 L2 T-2 માંથી એક બાદ થઈ જાય એટલે T-1. આવો જવાબ આવે. એવો જવાબ છે આપણો બી જવાબ. એનાથી આગળ પ્રકાશ વર્ષનું પારિમાણિક સૂત્ર. તો દરેક ભક્તજનોને ખબર પડી જવી જોઈએ કે પ્રકાશ વર્ષ એ લંબાઈનો એકમ છે. કેનો એકમ છે? લંબાઈનો. તો એનું પારિમાણિક સૂત્ર લંબાઈ હોય. ઘનકોણનું પારિમાણિક સૂત્ર. આમે ભક્તજનોને ખબર પડી જવી જોઈએ કે ઘનકોણ એ પૂરક રાશિ છે. એને એકમ જ ન હોય એકમ પણ પારિમાણિક સૂત્ર ન હોય. જે કોઈ પણ પ્રકારની પારિમાણિક દ્રષ્ટિએ પારિમાણિક સૂત્ર ધરાવતી નથી એટલે એનું પારિમાણિક સૂત્ર આવી જાય. એનાથી આગળ વધીએ. સમય પર આધારિત ભૌતિક રાશિ P નું સમીકરણ P બરાબર P0 exp માઇનસ આલ્ફા ટી સ્ક્વેર. હવે અહીંયા એક સમજવા જેવી વસ્તુ છે ભાઈ આવું જ્યારે આપ્યું હોય ત્યારે આનું સમીકરણ કેમ બને? તો P બરાબર P0 exp નો મતલબ એવો થાય કે E ની આટલી ઘાત કેટલી ઘાત માઇનસ આલ્ફા ટી સ્ક્વેર એટલી ઘાત છે. તો P એ દબાણ છે આલ્ફા એ અચળાંક છે એટલે એનું કઈ પારિમાણિક સૂત્ર ન હોય. T એ સમય છે અને P એ દબાણ છે તો આલ્ફાનું પારિમાણિક સૂત્ર મેળવો. ચાલો મારે આલ્ફાનું પારિમાણિક સૂત્ર મેળવવું છે. તો આપણને સીધો એક આઈડિયા આવી જશે. પહેલા તો હું આલ્ફાને આ બાજુ રાખું છું એટલે બાકીનું બધું ઓલી બાજુ જવા દઉં. હાલો તો એક તો આ P/P0 આ બાજુ આવી ગયું બરાબર. શું આવ્યું? E ની માઇનસ આલ્ફા ટી સ્ક્વેર ઘાત. બહુ ઇઝીલી જો કરવું હોય ને આવું કાંઈ ન કરે. અહીંયા જ સીધું સમજી લેવાય. આ શું છે? ઘાત. ઘાતને પારિમાણિક સૂત્ર હોતું નથી તો માઇનસ આલ્ફા ટી સ્ક્વેર. આલ્ફા ટી સ્ક્વેર બરાબર પારિમાણિક સૂત્ર M0 L0 T0 કાંઈ પારિમાણિક સૂત્ર હોય નહીં. આલ્ફાનું પારિમાણિક સૂત્ર મેળવો એટલે 1/t સ્ક્વેર અને ટી સ્ક્વેર ઉપર જાય એટલે આલ્ફાનું પારિમાણિક સૂત્ર T - 2 ઘાત. સમજાણું કે નહીં? આ યાદ રાખવાનું એટલે જવાબ આવશે આપણો એ. ઘાતને પારિમાણિક સૂત્ર હોતું નથી એવું સિમ્પલી યાદ રાખવાનું. બહુ ઈઝી છે. મજા આવે એવું છે બધું. ઉર્જા E બરાબર વેગમાન P બળ F એ મૂળભૂત એકમ છે. તો નવી એકમ પદ્ધતિનું દળનું પારિમાણિક સૂત્ર કેટલું થશે? તમને ઉર્જા આપ્યું છે, વેગમાન આપ્યું છે, બળ આપ્યું છે. સરસ. તો આપણે બધાનો ઉપયોગ કરવો પડશે. કેવી રીતના ઉપયોગ થશે? તો ઉર્જાનું સૂત્ર તમને બધાને ખબર છે. E બરાબર 1/2 mv². પણ જો તો v છે તો mv². તો મને mv એટલે વેગમાન થાય. P બરાબર mv. પણ એક વાર જ વેગમાન છે. મને આખા રકમમાં ક્યાંય વેગ આપ્યો નથી એટલે મારે વેગને કાઢવો પડે. તો એના માટે હું શું કરું? આ સૂત્રને m વડે ગુણી નાખું અને m વડે ભાંગી નાખું. જો m વડે ગુણી નાખું m વડે ભાંગી નાખું v². હવે આ શું થઈ ગયું? p થઈ ગયું. તો 1/2 mv એટલે p તો p નો સ્ક્વેર છેદમાં m. રેડી? જો તમે MCQ સોલ્વ કરતા હોય તો તમને એટલું નોલેજ તો હોવું જ જોઈએ. તો 1/2 p² upon m આવું હોય તો મારે તો મને પૂછ્યું અહીં કવિએ શું પૂછ્યું? દળનું પારિમાણિક સૂત્ર. આમાં દળને કરતા બનાવો તો m બરાબર દળને કરતા બનાવો એટલે સામે જાય છેદમાં જાય એટલે p² ના છેદમાં 2e આવું થયું. દળને કરતા બનાવ્યો એટલે p² ના છેદમાં 2e. તો હવે આના ઉપરથી પારિમાણિક સૂત્ર મેળવવું હોય તો કેમ મળશે? તો e ઉપર જાય એટલે e ની -1 ઘાત અને p ની 2 ઘાત. આવું કોઈ સૂત્ર ખરું આપણી પાસે? p ની -1 એટલે સોરી e ની -1 અને p ની 2. રેડી? તો p ની -1 સોરી p ની 2 છે ને e ની -1 છે. એવો જવાબ એ છે. ઘણાને પ્રશ્ન એવો થાય સાહેબ આ બેમાં હરખું છે તો જો અહીંયા ક્યાંય બળ નથી તો બળ નથી. આમાં તો બળ આપ્યું છે તો આ આવે નહીં આ આવે. તો જવાબ એ આવશે. એનાથી આગળ જોઈએ. MCQ નંબર 20 નંબરનો MCQ જોઈએ. જો દરરોજ એક મોડ્યુલર સોલ્વ કરવાનું જેથી કરી અને દરરોજ 20-25 MCQ થઈ જાય એટલે શું છે કે આપણો હાઈલા રાખે બધું વાંધો ન આવે. તો x અક્ષને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતા કણની સંખ્યા નીચેના સૂત્રમાંથી અપાય છે. એટલે આ જે આપ્યું છે ની સંખ્યા છે.
શું છે આપણને આપ્યું છે એ સંખ્યા છે જ્યાં n1 અને n2 અનુક્રમે x બરાબર x1 અને x બરાબર x2 આગળ એકમ કદમાં રહેલા કણની સંખ્યા છે n1 અને n2 સંખ્યા છે એ ડિફ્યુઝન અચળાંક છે d એ ડિફ્યુઝન અચળાંક છે તો d નું પારિમાણિક સૂત્ર મેળવવું તો આપણે જેનું પારિમાણિક સૂત્ર મેળવવું એને સૂત્રનો કરતા બનાવવું પડે તો પહેલા આપણે n નું પારિમાણિક સૂત્ર મેળવીએ તો એકમ કદમાં રહેલા કણની સંખ્યા રેડી તો એકમ કદમાં રહેલી સંખ્યા એટલે n બરાબર n નું સૂત્ર લખું છું n બરાબર a into t a એ શું છે તો કે ક્ષેત્રફળ છે અને t એ શું છે સમય છે તો એકના છેદમાં ક્ષેત્રફળ એટલે l ની 2 ઘાત અને સમય એટલે t ની 1 ઘાત તો પારિમાણિક સૂત્ર બન્યું l minus 2 ઘાત t ની minus 1 ઘાત આ કોનું પારિમાણિક સૂત્ર બન્યું n હવે જુઓ n1 અને n2 ઈ શું છે તો કે કણની સંખ્યા છે એટલે હવે મારે જો n1 નું પારિમાણિક સૂત્ર મેળવવું હોય અને n2 નું પારિમાણિક સૂત્ર મેળવવું હોય તો એ શું થશે તો એકમ કદમાં રહેલી સંખ્યા તો n1 અથવા બરાબર n2 તો બેના પારિમાણિક સૂત્ર કેવા હશે સરખા તો જો બેના પારિમાણિક સૂત્ર સરખા હોય તો પારિમાણિક સૂત્ર શું બને તો શું બનશે એકમ કદ દીઠ એટલે સંખ્યા ના છેદમાં કદ એટલે એકમ કદ દીઠ સંખ્યા આવું હોય ને એકમ હોય હંમેશા છેદમાં હોય એટલે l ની 3 ઘાત તો l ની -3 ઘાત સંખ્યાનું પારિમાણિક સૂત્ર ન હોય એટલે l ની -3 ઘાત આ n નું પારિમાણિક સૂત્ર બન્યું આ n1 અને n2 નું પારિમાણિક સૂત્ર બન્યું હવે મારે d નું પારિમાણિક સૂત્ર બનાવવું છે તો d ને હું સૂત્રનો કરતા બનાવું d બરાબર શું થશે જે સામે જતું હોય સામે છેદમાં જતું હોય છેદમાં તો d બરાબર n કૌંસમાં x2 - x1 રેડી અને છેદમાં n2 - n1 આવું આપણું સૂત્ર બન્યું તો હવે જોવો જોઈએ સરવાળા બાદબાકી માટે બેમાંથી એકનું પારિમાણિક સૂત્ર લખવાનું કેમ કે આ બેના પારિમાણિક સૂત્ર સરખા હોય તો n નું પારિમાણિક સૂત્ર ગોતો અહીંથી n નું પારિમાણિક સૂત્ર l ની -2 ઘાત t ની 1 ઘાત અને x1 x2 એટલે લંબાઈનું પારિમાણિક સૂત્ર l1 અને છેદમાં n2 - n1 એટલે કાં તો n2 નું લખવાનું કાં તો n1 વચ્ચે માઈનસ અને પ્લસ ની નિશાની હોય તો બેમાંથી એકનું જ લખવાનું હોય તો n2 - n1 એટલે પારિમાણિક સૂત્ર બન્યું આપણને l ની -3 ઘાત અંશમાં જ આવવા દો ઉડતું હોય ઉડાડી દો એટલે વચ્ચે પારિમાણિક સૂત્ર m0 l2 t - 1 જે આપણો જવાબ આવશે અને એ જવાબને આપણે 20 નંબરના MCQ ની અંદર આપણો જવાબ D આવશે એના જેવો જવાબ છે D રેડી 21 નંબરનો MCQ આગળ વધીએ ગુરુત્વીય તરંગો નો પાણીમાં વેગ એ લેમ્બડાની આલ્ફા ઘાત રો ની બીટા ઘાત અને જી ની ગેમા ઘાત ને સમપ્રમાણમાં છે જ્યાં લેમ્બડા એ તરંગ લંબાઈ છે રો એ પાણીની ઘનતા છે અને જી એ ગુરુત્વ પ્રવેગ છે તો નીચે દર્શાવેલ કયો સંબંધ સાચો છે તો પેલા આપણે આલ્ફા બીટા અને ગેમા એનો સંબંધ આપ્યો છે એટલે આપણે બધાની કિંમત મેળવવી પડે પણ રકમ આપણને એવું કહે છે પાણીનો વેગ ઈ કોના સમપ્રમાણમાં છે તો કે v ચાલે છે લેમ્બડાની આલ્ફા ઘાત રો ની બીટા ઘાત અને જી ની ગેમા ઘાત રેડી તો બધાના પારિમાણિક સૂત્ર મેળવીએ તો જી એટલે પ્રવેગ છે રો એટલે ઘનતા છે અને લેમ્બડા એટલે તરંગ લંબાઈ છે બરાબર અને વી એટલે વેગ છે તો બધાના પારિમાણિક સૂત્ર મૂકીએ v નો પારિમાણિક સૂત્ર m0 l1 t - 1 બરાબર લેમ્બડા એટલે તરંગ લંબાઈનું પારિમાણિક સૂત્ર l1 ની આલ્ફા ઘાત પછી રો એટલે ઘનતા બરાબર દળના છેદમાં કદ એટલે દળ એટલે m1 અને કદ એટલે l ની -3 ઘાત અને એની ઘાત આવશે બીટા અને જી એટલે ગુરુત્વ પ્રવેગ એટલે લંબાઈના છેદમાં સમયનો સ્ક્વેર એટલે લંબાઈ એટલે l ની 1 ઘાત અને સમયનો સ્ક્વેર એટલે t ની -2 ઘાત અને એની કઈ ઘાત ગેમા ઘાત બધાને અંદર નાખીએ આ એમ રાખીએ તો અહીંયા l ની આલ્ફા ઘાત થઈ ગઈ l ની કેવી થઈ ગઈ આલ્ફા ઘાત આને અંદર નાખીએ તો m ની બીટા ઘાત અને l ની -3 બીટા ઘાત અહીંયા અંદર જાય એટલે શું આવશે l ની આ ગેમા અહીં એક ગુણ્યા એટલે l ની ગેમા ઘાત અને t ની -2 ગેમા ઘાત આધાર જેના સરખા હોય એનો સરવાળો કરો એટલે આનો
આનો અને આનો આ ત્રણેયનો સરવાળો થશે એટલે શું વધશે આપણને આપણું પારિમાણિક સૂત્ર આ રીતનું બનશે અહીંયા હું અલગથી લખું m0 l1 t -1 બરાબર l ની આપણે છે ને અલગ અલગ કરી નાખીએ mlt ઈ ફોર્મેટમાં જ લખીએ ચાલો mlt ફોર્મેટની અંદર લખીએ એટલે અહીં પહેલા શું આવશે m આવશે પહેલા અહીંયા આવશે m તો m ની બીટા ઘાત m વાળું એક જ પદ છે m ની બીટા ઘાત રેડી પછી l ની કેટલી ઘાત આવશે તો કે આલ્ફા -3 બીટા અને પ્લસ રો આ ત્રણેય મેં ચકડા કર્યા એ ત્રણેય લખી નાખ્યા અને t ની કેટલી ઘાત તો કે -2 રો હવે આપણને શું પૂછ્યું આલ્ફા બીટા અને ગેમા આપણે મેળવવાના છે તો હવે આની સરખામણી આપણે આની હારે કરી નાખીએ તરત તો m ની બીટા ઘાત છે તો બીટા બરાબર શું આવશે 0 સમજાણું કે નહીં બીટા બરાબર 0 પછી રો બરાબર તો રો ની કિંમત અહીંયા છે જોવા t અને અહીંયા રો તો આમ લખી શકું કે 2 રો બરાબર -1 તો રો બરાબર -1 ના છેદમાં 2 તો આ રો ની કિંમત મળી આ બીટા ની કિંમત મળી હવે આલ્ફા મેળવવાનું છે તો આલ્ફા ની કિંમત મેળવીએ તો આટલું સમીકરણ છે આપણું આ સમીકરણ બરાબર અહીંયા જ છે તો આલ્ફા -3 બીટા પ્લસ રો બરાબર 1 આમાં જેની કિંમત ખબર એની મૂકી દો આલ્ફા નથી ખબર તો -3 બીટા પ્લસ ગેમા તો 3 -3 બીટા કેટલી છે તો કે બીટા 0 એટલે આખું પદ 0 થઈ ગયું અહીં લખવાનું જ નહીં બરાબર પ્લસ રો એટલે આપણને ખબર -2 1 તો હજી આ આગળ જાય બરાબર 1 ઓલી બાજુ જાય એટલે આમ જોવા જઈએ તો પ્લસ ની કિંમત આવે અહીં લખવાની આમ સામે જાય તો આલ્ફા બરાબર 1 - 1 1 - 1 એટલે 1 મળે તો 1 અને રો ની કિંમત 1 તો પારિમાણિક સૂત્ર આવે એટલે પ્લસ માઇનસ ન લેવાનું હોય તો આલ્ફા અને રો બે સમાન છે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ રો પણ બીટા એનાથી અલગ છે કેમ કે બીટા બરાબર શું આવ્યું 0 તો આવી કોઈ પણ સિક્વન્સ આવે તો એ આપણો જવાબ હોઈ શકે તો એવો સિક્વન્સ આપણને અહીંયા ડી ની અંદર મળે છે એનાથી આગળ નેક્સ્ટ એમસીક્યુ પર આગળ વધીએ જો વિદ્યુતભાર વચ્ચેનું અંતર 2a હોય તો આ તંત્રની ડાયપોલ મોમેન્ટમ p બરાબર 2aq જો અત્યારે 11th વાળા કોઈ એમસીક્યુ કરતા હોય તો એને ડાયપોલ મોમેન્ટમ નહીં આવ્યું હોય બરાબર 12th વાળા કરતા હોય તો એને ડાયપોલ મોમેન્ટમ આવી ગયું જે ડબલ નીટ વાળાને તો આવી જ ગયું હોય તો ડાયપોલ મોમેન્ટમ p બરાબર 2aq સૂત્રથી અપાય છે તો q એ વિદ્યુતભારનું મૂલ્ય છે તો p નું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા છે જો ભાઈ બધા એમસીક્યુ તમે કરો ને એ એમસીક્યુ ની અંદર પહેલા તમારે એક વસ્તુની ખાસ તકેદારી રાખવાની કે પહેલા એમસીક્યુ તમારે હાથે કરી લેવાનો વિડીયો સ્ટોપ કરી નો થાય તો જ વિડીયો જોવાનો નહીતર કેવું થાય હું ગણ્યા રાખીશ તમે જોયા રાખશો આવડશે નહીં તો p બરાબર 2aq આપણું સૂત્ર છે તો 2 તો અચળ છે એ શું છે તો એ એટલે અંતર હોય જે લોકોને ડાયપોલ મોમેન્ટમ ન થાય એને ખબર હોય તો કહી દઉં આવી રીતના બે વિદ્યુતભાર હોય તો એ બે વચ્ચેનું અંતર 2a હોય અને બંનેનો વિદ્યુતભાર q હોય તો આને ડાયપોલ મોમેન્ટમ કહેવાય તો આ અંતર છે a એટલે અંતર એટલે l1 અને q એટલે વિદ્યુતભાર એટલે શું થશે તો કે વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય યાદ છે ને I બરાબર q ના છેદમાં t તો q બરાબર it રેડી તો વિદ્યુત પ્રવાહ એટલે a1 અને એને ગુણ્યા સમય t એટલે t1 તો l1 a1 t1 m કઈ આવશે નહીં એટલે m0 તો m1 l1 t1 શું છે મને તો આની અંદર જવાબમાં બધા 1 1 1 હોય એવા આ લાગે છે ડી ઉતાવળ નહીં કરવાનો જો અહીંયા હમણાં મારી ભૂલ થઈ જશે અહીં t ની -1 ઘાત છે તો હું હમણાં ભૂલમાં b ટીક કરી દઉં અને તમે બધા એટલા બધા ભાગશાળી હો કે MCQ માં ચેક કરો ને તો માર્ક ન મળે એટલા બધા તમારા ભાગ સારા છે ભાગના ભમરારા વાળા જો 1 ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ હોય તો xns સેકન્ડ હોય તો x બરાબર ખાલી જગ્યા લ્યો દઈ નાખી ને આ બે એકમ વચ્ચેના સંબંધો પૂછ્યા ચાલો 1 ગ્રામ સેન્ટીમીટર સેકન્ડની -1 ઘાત એટલે આટલું બધું લખ્યું બરાબર xns છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છે હવે આને છે ને થોડું સારું લખ નાખું આને આમ જવા દો તો
1 ગ્રામ સેન્ટીમીટરના છેદમાં સેકન્ડ બરાબર x ન્યૂટન ઇન્ટુ સેકન્ડ લખી નાખીએ સેન્ટીમીટરના છેદમાં સેકન્ડ એટલે લંબાઈના છેદમાં સમય શું થયું લંબાઈના છેદમાં સમય અને અથવા તો આ 1 ગ્રામ છે અને કિલોગ્રામમાં ફેરવી નાખીએ ન્યૂટનમાં તમારે લઈ જવું તો ન્યૂટનમાંથી કિલોગ્રામમાં ફેરવવું પડે તો ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવી નાખીએ 1 ગુણ્યા 10⁻³ ઘાત કિલોગ્રામ પછી સેન્ટીમીટર અને મીટરમાં ફેરવીએ તો મીટર એટલે 10⁻² ઘાત મીટર સેકન્ડ એમ નંબર તો શું આવશે x અહીંયા શું આપ્યું છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ તો ન્યૂટન એટલે બળ એટલે અહીં થોડુંક સાઈડમાં ગણતરી કરી તો F બરાબર ma અને m ગુણ્યા l ના છેદમાં t સ્ક્વેર એટલે m l ના છેદમાં t સ્ક્વેર એટલે m એટલે દળ તો ન્યૂટન ની બદલે મારે લખવું હોય તો શું આવશે આ x એમને ન્યૂટન ની બદલે લખવું હોય તો m એટલે કિલોગ્રામ l એટલે મીટર અને છેદમાં સેકન્ડ નો સ્ક્વેર અને તોય ગુણ્યા હજી 1 સેકન્ડ પડી હાલો આટલાનું સાદું રૂપ આપી દઈ તો શું આવશે 3 ને 2 5 એટલે 1 ગુણ્યા 10⁻5 ઘાત કિલોગ્રામ મીટરના છેદમાં સેકન્ડ બરાબર x તો અહીંયા શું આવ્યું 1 સેકન્ડ ઉડી ગઈ x કિલોગ્રામ મીટરના છેદમાં સેકન્ડ તો x બરાબર શું મળ્યું તો x બરાબર 1 ગુણ્યા 10⁻5 ઘાત મળ્યું જો બેના એકમ સરખા થઈ ગયા ને એટલે તો જવાબમાં c આવે મૂંઝાવણની ટીક કરી દેવાનો ભગવાન આપણે આવી રહ્યા ચાલો સમીકરણ y બરાબર 2a sin kx cos ઓમેગા t છે જ્યાં a અને x મીટરમાં છે એટલે a અને x બે લંબાઈ ઓમેગા એ કોણીય આવૃત્તિ છે તો a બાય k નું પારિમાણિક સૂત્ર મેળવો આપણને બધાને ખબર જ છે કે જેનું પારિમાણિક સૂત્ર જોતું હોય ને એને કરતા બનાવવાનું પણ એની પહેલા તો kx આ જે kx છે ને આમ તો જો કે આ સૂત્ર આખું શું હોય કે આ સૂત્રની અંદર આ છે ને થીટામાં આવે sin થીટા cos થીટા તો થીટાને કઈ પારિમાણિક સૂત્ર હોતું નથી એટલે kx કેવું હોય પરિમાણ રહિત હોય કેવું હોય પરિમાણ રહિત એટલે kx બરાબર 0 તો મારે જો k નું પારિમાણિક સૂત્ર મેળવવું હોય તો 0 ના છેદમાં x એટલે લંબાઈ કીધી રેડી તો એ લંબાઈ ઉપર વહી જાય એટલે k નું પારિમાણિક સૂત્ર ઈઝીલી અવેલેબલ છે m0 l-1 t0 તો મને k નું મળી ગયું હવે a ની વાત છે તો a નું પારિમાણિક સૂત્ર કેમ મળશે સમજાણું કે નહીં તો માનો કે મારે a બાય k નું પારિમાણિક સૂત્ર મેળવવું તો a શું છે તો એ આપણને રકમમાં કહી દીધું કે મીટર છે તો a એટલે મીટર તો l1 અને k શું છે તો e l ની -1 ઘાત છે જો અહીં મેળવી -1 ઉપર વહી જાય તો l નો સ્ક્વેર તો l નો સ્ક્વેર આવતો એવું ઓપ્શન ગોતી લ્યો તમને લાગે કે ન લાગે મને તો d લાગે એનાથી આગળ વધીએ 25 નંબરનું MCQ હો ભાઈ ઘણા MCQ કરી નાખ્યા શું છે p પ્લસ a ના છેદમાં v સ્ક્વેર ઇન્ટુ v માઇનસ b બરાબર rt સમીકરણ a બાય b નું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા છે એટલે a બાય b નું પારિમાણિક સૂત્ર મેળવવું છે તો જો નોખા મળે તો ભલે ન મળે તો કાંઈ નહીં ચાલો આપણે a બાય b નું પારિમાણિક સૂત્ર મેળવીએ પણ તમને બધાને ખબર છે કે સરવાળામાં માનો બે ઘટક હોય તો આ બેના પારિમાણિક સૂત્ર કેવા હોય સરખા એટલે હું આમ કહી શકું a ના છેદમાં v સ્ક્વેર બરાબર p આ બેના પારિમાણિક સૂત્ર સરખા હોય મારે કેનું મેળવવું છે મને કીધું a ના છેદમાં b તો a આ બાજુ રાખો બરાબર p ઇન્ટુ v સ્ક્વેર સામે જાવ દો રેડી તો p નું પારિમાણિક સૂત્ર p એટલે શું તો કે રકમમાં કહી દીધું p એટલે દબાણ એટલે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ બરાબર તો એનું પારિમાણિક સૂત્ર થશે m1 l-1 અને t-2 હાલો રેડી નો આવડતું હોય તો સૂત્ર બનાવીને લઈ લેવાનું અને કદનું પારિમાણિક સૂત્ર આવે l ની 3 ઘાત પણ એનો સ્ક્વેર છે એટલે l ની 6 ઘાત થશે તો પારિમાણિક સૂત્ર m1 l ની -1 અહીંયા છે 6 અહીંયા એટલે l ની 5 ઘાત અને t ની -2 ઘાત વાહ હાલો a નું મળ્યું પણ જો કવિએ ખાલી a નું નથી માંગ્યું a બાય b નું માંગ્યું છે તો b ક્યાં હાલો તો a બાય b નું પારિમાણિક સૂત્ર મેળવીએ a બાય b નું પારિમાણિક સૂત્ર બરાબર તો હવે તમને રકમની અંદર b કે કાંઈ કીધું નથી તો a બાય b નું પારિમાણિક સૂત્ર શું થાય તો એના માટે પાછું અહીંયા આવી જાવ તો જેટલું પારિમાણિક સૂત્ર v નું હોય એટલું જ b નું હોય તો v નું પારિમાણિક સૂત્ર બરાબર b નું પારિમાણિક સૂત્ર તો v તો કદ છે તો b નું પારિમાણિક સૂત્ર શું થયું લંબાઈની 3 ઘાત
તો a નું પારિમાણિક સૂત્ર m1 L5 t ની માઇનસ 2 ઘાત અને b નું પારિમાણિક સૂત્ર લંબાઈની 3 ઘાત સાદુરૂપ આપી દો એટલે મને તો એવું લાગે કે m1 એમને એમ રહે આ 3 ઉપર જાય એટલે માઇનસ થઈ જાય એટલે l ની 2 ઘાત t ની માઇનસ 2 ઘાત ઢંટાણા ચાલો 25 માં ની અંદર જવાબ આવ્યો એ કોંગ્રેચ્યુલેશન તમારો જવાબ આવી ગયો છે 26 નંબર નો MCQ આગળ વધીએ બરાબર જોઈએ તો પૃથ્વીના વ્યાસાંતે આવેલા બિંદુઓ a અને b પરથી એક સાથે ચંદ્રનું અવલોકન કરવામાં આવે બે અવલોકન દિશાઓ વચ્ચેનો કોણ 1 અંશ ને 54 મિનિટ છે તો તેનો વ્યાસ એટલો હોય તો ચંદ્ર વચ્ચેનું અંતર મેળવો ઓ માય ગોડ શું કીધું છે આપણને તો પૃથ્વીના બે વ્યાસાંત બિંદુ ધીસ ઇઝ પૃથ્વી આના બે વ્યાસાંત બિંદુ અહીંથી અવલોકન કર્યું કોનું અવલોકન કર્યું તો વ્યાસાંત બિંદુ a અને b થી અવલોકન કર્યું ચંદ્રનું અવલોકન કર્યું એટલે આ શું છે ચંદ્ર છે આ શું છે પૃથ્વી છે અવલોકન દિશાઓ વચ્ચેનો કોણ એટલે અહીંયા ખૂણો એટલે થીટા બરાબર 1 અંશ અને 54 મિનિટ છે પૃથ્વીનો વ્યાસ એટલે આ AB અંતર આપ્યું છે આપણને 1.276 ગુણ્યા 10 ની 7 મીટર મીટરમાં એકમ લખવાનો ખાસ તો ચંદ્ર વચ્ચેનું અંતર એટલે આપણને આ મેળવવાનું કીધું છે રેડી તો પહેલા તો આપણે ખૂણાને ફેરવી નાખીએ ખૂણો આજો અડધો મિનિટમાં ને અડધો સેકન્ડમાં એટલે 1 અંશ ને 54 મિનિટ છે ફેરવો બધાને મિનિટમાં ફેરવો કાં સેકન્ડમાં ફેરવી નહીં મિનિટમાં ફેરવો ને એટલે 1 અંશની મિનિટ 60 મિનિટ અને આ 54 મિનિટ તો ટોટલ મિનિટ કેટલી થઈ 114 મિનિટ થીટા હવે બધા અંશમાં ફેરવો 114 ભાગ્યા 60 તો તમને જવાબ મળ્યો કેટલો જે મળી સીધા રેડિયનમાં ફેરવી નાખો ને એને ગુણ્યા પાઈ ભાગ્યા 180 એટલે તમે રેડિયનમાં ફેરવશો એટલે 3.32 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત રેડિયન મળ્યો જવાબ રેડી આવું તો બધાને આવડે જ છે આ બહુ સહેલું છે ડાયપર પહેરીને રખડતા તેદું આવડે બરાબર એનાથી આગળ શું આવશે તો કે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા મારે મેળવવાનું શું છે મારે મેળવવું છે ત્રિજ્યા તો ત્રિજ્યા બરાબર ચાપના છેદમાં ખૂણો ચાપ કેટલી રકમમાં કહી દીધી 1.276 ગુણ્યા 10 ની 7 ઘાત છેદમાં ખૂણો કેટલો છે તો 3.32 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત તો જવાબ કેટલો આવે ભાઈઓ બહેનો કરો ભાગાકાર તો જવાબ આવશે 3.84 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર શાબાશ શું કરીએ નેક્સ્ટ MCQ નંબર 27 વ્યવસ્થિત રીતના પહેલા રકમ સમજજો કે સૂર્યના કોણીય વ્યાસનું માપ 1920 સેકન્ડ છે એટલે પહેલા તો આપણે શું કરવું પડશે 1920 સેકન્ડને આપણે રેડિયનની અંદર ફેરવવી પડશે બરાબર છે તો 1920 માટે આપણે પહેલા અને પૃથ્વીનું અંતર 1.496 ગુણ્યા 10 ની 11 મીટર હોય તો સૂર્યનો વ્યાસ શોધો તો 1 અંશ બરાબર આટલી મિનિટ છે સોરી આટલી સેકન્ડ છે તો 1920 ગુણ્યા 4.84 ગુણ્યા 10 ની માઇનસ 6 રેડિયન આ આપણો જવાબ મળશે રેડિયનની અંદર બરાબર છે પછી એનાથી આગળ વધીએ તો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા આપણે મેળવવાની છે ચાપ તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા ખૂણો ગુણ્યા ત્રિજ્યાની વાત કરીએ તો ખૂણાની વેલ્યુ અહીંયા આપણને આપેલી છે 1920 ગુણ્યા 4.84 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત ગુણ્યા 1 પોઈન્ટ એટલે કે આપણને સેકન્ડ સોરી આ લેવાનું થશે અંતર તરીકે 496 ગુણ્યા 10 ની 11 ઘાત તમે આના મૂલ્યની અંદર સાદુરૂપ આપશો એટલે આનું સાદુરૂપ આપણને મળશે 1.393 ગુણ્યા 10 ની 9 ઘાત મીટર જે આપણો જવાબ છે ઓપ્શન બી આગળ વધીએ નેક્સ્ટ MCQ પર કાચનો વક્રી ભવનાંક શોધવાના પ્રયોગની અંદર આટલા મૂલ્ય મળ્યા છે તો નિરપેક્ષ ત્રુટિ મેળવવાની છે તો યાદ રાખજો નિરપેક્ષ ત્રુટિ માટે પહેલા તો આપણે સાચું મૂલ્ય મેળવવું પડશે સાચું મૂલ્ય એટલે બધાયનું સરેરાશ એટલે એ બધાનું સરેરાશ આ રીતના થશે 1.54 પ્લસ 1.53
પ્લસ 1.44 પ્લસ 1.54 પ્લસ 1.56 પ્લસ 1.45 અને ભાંગ્યા કેટલા મૂલ્ય છે તો કે 6 મૂલ્ય છે. સાદુરૂપ આપશો એટલે આનું મૂલ્ય મળશે આપણને 1.51. આ થયું સાચું મૂલ્ય. પછી તમારે 1.51 માંથી 1.54 બાદ કરવાના, 1.51 માંથી 1.53 બાદ કરવાના, આ 1.44 1 by 1 બધાને બાદ કરતા જવાના અને તમને જે મૂલ્ય મળશે એ ડેલ્ટા N1 ડેલ્ટા L2 મૂલ્ય મળશે. તો N1 મળશે -0.03, N2 મળશે -0.02, ડેલ્ટા N3 મળશે +0.07, ડેલ્ટા N4 મળશે આપણને -0.03, ડેલ્ટા N5 મળશે આપણને -0.05 અને ડેલ્ટા N6 મળશે આપણને -0.06. આ રીતના આપણને બધા દાખલાના ડેલ્ટા N મળશે. હવે મારે મેળવવાનું છે સરેરાશ ડેલ્ટા N એટલે કે સરેરાશ ત્રુટિ. સરેરાશ ત્રુટિ એટલે બધાનો સરવાળો કરી અને એને ડિવાઈડ બાય 6 જે રીતના આપણે ઉપર કર્યું એ જ રીતના. તો એનો ભાગાકાર આપણને મળશે 0.04. જે શું મળશે આપણને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. બરાબર છે, જેને આપણે ઓપ્શનની અંદર જવાબની અંદર ઓપ્શનમાં આપણે ગણાવવું હોય તો બી જવાબ આપણને મળશે. એનાથી આગળ વધીએ. નેક્સ્ટ, કાચનો વક્રી ભવનાંક શોધવાના પ્રયોગમાં સરેરાશ વક્રી ભવનાંક 1.51 મળે છે અને સરેરાશ નિરપેક્ષ વક્રી ભવનાંક 0.04 મળે છે. તો સાપેક્ષ ત્રુટિ કેટલી હશે? ભાઈ ત્રુટિ એટલે શું છે તો કે ત્રુટિ એટલે ફેરફારના છેદમાં મૂલ્ય. ફેરફાર કેટલો છે તો કે 0.04 નો ફેરફાર છે અને મૂલ્ય કેટલું છે તો કે મૂલ્ય 1.51 છે. ભાગાકાર કરશો એટલે 0.02649, જેને આપણે એપ્રોક્સ 0.03 તરીકે દર્શાવી શકશું. તો આપણા આ MCQ ની અંદર જવાબની અંદર એ જવાબ આવશે. એનાથી આગળ વધીએ. એ જ MCQ માં ત્રીજો પ્રશ્ન છે, કાચનો વક્રી ભવનાંક શોધવાના પ્રયોગમાં સરેરાશ વક્રી ભવનાંક માટેનું સાચું મૂલ્ય. ઓલરેડી ગણતરી આપી દીધી છે. નેક્સ્ટ MCQ પર આગળ જઈએ. અવરોધ R1 બરાબર 100 પ્લસ ઓર માઇનસ 3 ઓમેગા અને અવરોધ R2 બરાબર 200 પ્લસ ઓર માઇનસ 4 ઓમેગા શ્રેણીમાં જોડવામાં આવે તો સમતુલ્ય અવરોધમાં રહેલા મહત્તમ નિરપેક્ષ ત્રુટિ આ સમતુલ્ય અવરોધની પ્રતિશત ત્રુટિ કેટલી થશે? બરોબર છે, આગળ વધીએ. પહેલા તો આપણે જે છે એ મૂલ્યની અંદર મૂલ્યનો સરવાળો અને ત્રુટિનો સરવાળો થશે. તો અહીંયા આપણા માટે R1 અને R2 શ્રેણીમાં જોડેલા છે એવું કીધેલું છે. તો શ્રેણી માટેનું સૂત્ર છે R બરાબર R1 પ્લસ R2, એટલે કે 100 પ્લસ ઓર માઇનસ 3 અને એની અંદર પ્લસ થશે 200 પ્લસ ઓર માઇનસ 4. તો 100 પ્લસ 200 300 પ્લસ ઓર માઇનસ 4 ને 3 7 આપણને મળશે. તો આ થઈ ગઈ આપણું મૂલ્ય અને છેદ આ ત્રુટિ. તો જ્યારે આપણે એની મહત્તમ નિરપેક્ષ ત્રુટિ મેળવવી હોય તો આપણને 7 મળી જશે. તો 7 હોય એવો ઓપ્શન એ એટલે આપણે ઓલરેડી જવાબ ખબર પડી ગઈ છે, પણ તોય આપણે વેરીફાઈ કરી લઈએ કે 2.3 જવાબ આવે છે કે નહીં. તો ડેલ્ટા R બાય R ઇન્ટુ 100, તો શું આવશે 7 ભાગ્યા 300 ગુણ્યા 100, 0 0 0 0 ઉડી જાય, 7 ભાગ્યા 3 કરશો એટલે 2.3 આવશે. તો આ રીતના આપણો 29 નંબરનો આન્સર કમ્પ્લીટ થયો. 30 નંબરના MCQ ઉપર જઈએ કે પદાર્થની ઘનતા માપવાના પ્રયોગમાં પદાર્થનું દળ M બરાબર 3 પ્લસ ઓર માઇનસ 0.12 kg. દળ આપણને આપેલું છે, એવી જ રીતના સેમ V એટલે કદ આપેલું છે. નોંધવામાં આવે તો ઘનતા, તો ઘનતા બરાબર દળના છેદમાં કદ છે. તો આની પહેલા એક વખત ઓલરેડી આવો દાખલો આવી ગયો છે. ડેલ્ટા રો બાય રો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા M બાય M પ્લસ ડેલ્ટા V બાય V. તો ડેલ્ટા M બાય M, તો ડેલ્ટા M એટલે આ જે પાછળ છે ડેલ્ટા M હોય ને આગળ છે M હોય. તો 0.12 ભાગ્યા 13, સોરી 0.12 ભાગ્યા 3 પ્લસ 1/10 એટલે આ 1/10. તો 0.12 ભાગ્યા 3 પ્લસ 1/10 કરશો એટલે એનો જવાબ આવશે 0.14. પણ આપણને ઓપ્શન આપ્યા છે ટકાવારીની અંદર, તો ટકાવારીમાં મેળવવા માટે આને ગુણ્યા શું કરશું આપણે 100 એટલે આપણો જવાબ મળશે 14, સોરી આને 100 વડે ગુણવામાં આવશે તો ત્યારે આપણો જવાબ મળશે 14%. બરોબર છે. તો 30 નંબરની અંદર આપણા દાખલાનો જવાબ આપણને મળી ગયો છે. એટલે જવાબની અંદર 14% અને 0.04 નું મૂલ્ય, આ બે ઓપ્શન આપણે ગોતવાના છે. એટલે આપણો ઓપ્શન થઈ જશે જવાબ બી.
આગળ વધીએ 31 નંબરનો MCQ. ગોળાના દ્રવ્યમાનની ઘનતા શોધવા માટેના પ્રયોગમાં m માપવા માટેની ત્રુટિ, r માપવા માટેની ત્રુટિ ને ઘનતા માપવા પ્રતિશત ત્રુટિ કેટલી થશે? તો અહીંયા પણ આપણને ઘનતા આપી છે. હમણાં જ આપણે સૂત્ર જોયું ρ બરાબર n/v. પણ v એટલે કદ ક્યાંય ઉલ્લેખ થયેલો નથી. કદના બદલામાં ત્રિજ્યાનો ઉલ્લેખ થયેલો છે. તો મારે v નું સૂત્ર મૂકવું પડે ત્રિજ્યા વાળું. તો 4/3 pi r cube. આ રીતનું આપણને સૂત્ર મળે. અચળ છે એ બધા કાઢ નાખીએ. 4/3 અચળ છે, પાઈ અચળ છે. તો આપણું ρ બરાબર m ના છેદમાં r ક્યુબ આવું સૂત્ર મળ્યું. તો જો ગણતરી કરવી હોય તો ડેલ્ટા m/m પ્લસ 3 ડેલ્ટા r/r આપણે ભણી ગયા ને, ઘાત આગળ આવશે. તો m/m એટલે દળની ત્રુટિ આપણને રકમમાં આપી દીધી છે 0.26 અને પ્લસ ડેલ્ટા r/r પણ આપણને રકમમાં આપી દીધું છે 0.38 એટલે 3 ગુણ્યા 0.38. એકદમ ઈઝી છે. MCQ ની અંદર દાખલા ગણવા બેસો ત્યારે કેલ્સી આરે રાખજો, જેથી કરીને ગુણાકાર ભાગાકાર બધા તમારે કરતા જવાના થશે. તો આ બધાનો તમે સાદુરૂપ આપશો એટલે 1.40% જવાબ આવશે. તો જે આપણો ઓપ્શન જે છે એ ડી તરીકે ઓળખાશે. ચાલો 32 નંબરના MCQ ની અંદર આગળ વધીએ. આપણને સરસ મજાનું એક ભૌતિક રાશિનું સૂત્ર આપ્યું છે. ABCDD ના માપની અંદર 1%, 3%, 3% અને 4% એમ ઉદ્ભવે છે ત્રુટિ. તો બહુ જ સિમ્પલ છે. W ની ત્રુટિ એટલે મેં તમને સમજાવી દીધું છે. ઘાત આગળ આવશે ડેલ્ટા a/a પ્લસ 3 કૌંસમાં ડેલ્ટા b/b પ્લસ 1/3 કૌંસમાં ડેલ્ટા c/c પ્લસ કૌંસમાં 1/2 ડેલ્ટા d/d. ઘણાને પ્રશ્ન એવો થાય છે 1/2 ક્યાં કર્યા? તો કે અંડર રૂટ છે એટલે અંડર રૂટ ની ઘાત એટલે અડધી ઘાત થાય. બરોબર છે. ચાલો ડેલ્ટા a/a 1% છે એટલે 4 ગુણ્યા 1% પ્લસ 3 ગુણ્યા 3% પ્લસ 1/3 ગુણ્યા 3% અને પ્લસ 1/2 ગુણ્યા 4%. આવું આપણને રકમ આપી દીધું. તો 4 1 4 3 3 9 પ્લસ અહીંયા જે છે એ 3 3 ઉડી જશે એટલે 1 આવશે. અહીંયા 1 ને 2 એટલે 2 1 2 આવશે. તો 9 10 11 12 13 14 15 અને 16. તો આનો જવાબ આવશે 16%, જે આપણો ઓપ્શન સી. એનાથી આગળ વધીએ. સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર તને આપી દીધું છે રકમમાં. T બરાબર 2 pi under root L/g. કદાચ ન આપ્યું હોય તો તને આવડવું જોઈએ. તો T is equal to 2 pi under root L/g છે. લોલકની લંબાઈ એટલે તને L બરાબર આપી દીધું છે. માપતા તે 10 સેન્ટીમીટર મળે છે. લોલકનો આવર્તકાળ જો 1 mm ની ચોકસાઈ એટલે ડેલ્ટા L થયું અને આ L થયું. આવર્તકાળ 0.5 સેકન્ડ છે અને 1 સેકન્ડનું વિભેદન ધરાવતી ઘડિયાળમાં 100 દોલનો માપવાના છે. બરાબર છે. તો શરૂઆત કરીએ દાખલો ગણવા માટેની. રેડી? તો આપણને m અને પહેલા તો આપણને કેટલી ખબર છે? તો આપણને ડેલ્ટા L ખબર છે. ડેલ્ટા L એટલે 1 mm. 1 mm અહીંયા આપણને રકમમાં આપ્યું છે. 1 mm નો મિનિંગ શું થશે? 1 mm એટલે 0.1 સેન્ટીમીટર થશે. અને L બરાબર ખબર છે 10 સેન્ટીમીટર. આટલું રકમમાં આપ્યું છે. પછી માનો કે આપણે આવર્તકાળનું સૂત્ર આપ્યું તો એના ઉપરથી આપણે પહેલા T મેળવી લઈએ. રેડી? તો T બરાબર 2 pi under root L/g. રેડી? તો મારે જીના માપમાં પ્રતિશત ત્રુટિ મેળવવી છે. તો જીના માપ માટે પ્રતિશત ત્રુટિ શું આવશે? તો પહેલા હું જીને સૂત્રનો કરતા બનાવું. તો જી બરાબર સમજો. અને અથવા તો અંડર રૂટ કાઢવા માટે આપણે ગણતરી કરીએ તો ટી સ્ક્વેર બરાબર 4 pi સ્ક્વેર એટલે બધી બાજુ વર્ગ થાય. આનો વર્ગ થાય એટલે નીકળી જાય L ના છેદમાં G. હવે જીને કરતા બનાવું તો 4 pi સ્ક્વેર L/t સ્ક્વેર. જી આમ વઈ જાય, ટી સ્ક્વેર આવી જાય. અચળ છે એ કાઢી લઈએ. તો અચળ 4 pi અચળ વધશે. તો ડેલ્ટા g/g બરાબર ડેલ્ટા L/L પ્લસ 2 ડેલ્ટા t/t. આવું આપણને મળશે. હાલો રેડી છે. તો ડેલ્ટા L બરાબર 1 mm જે અહીંયા આપણને આપી દીધું છે. ડેલ્ટા પછી કુલ સમય મેળવવો છે. તો કુલ સમય બરાબર શું મળશે આપણને? તો કે કુલ સમય હવે પહેલા છે ને આની અંદર કિંમત મૂકી દે. જેટલી કિંમત છે આપણી પાસે એટલી કિંમત મૂકી દે. ચાલો. તો ડેલ્ટા g છે આપણી પાસે આપણે મેળવવાનું થાય. ધારો કે ડેલ્ટા g/g પ્રતિશત ત્રુટિ તો આપણે આખું કન્ટિન્યુ મેળવવાનું છે. ડેલ્ટા L છે આપણી પાસે 0.1. તો હું આ બધાની કિંમત મૂકું છું. અને છેદમાં L છે 10
પ્લસ 2 કૌંસમાં ડેલ્ટા ટી એટલે 1 સેકન્ડનું વિભેદન આપ્યું છે એટલે ડેલ્ટા ટી એટલે 1 સેકન્ડ. હવે છેદમાં આપણી પાસે ટી નથી. રેડી? તો પહેલા તો આપણે આવર્તકાળ મેળવવો પડશે કે ભાઈ એક આવર્તકાળ 0.5 સેકન્ડ છે અને એમાં 100 દોલન થાય છે. સમજો. તો 1 ની 0.5 તો 100 દોલનની કેટલી સેકન્ડ થઈ જાય? 50 સેકન્ડ થઈ જાય એટલે કુલ ટાઈમ બરાબર 50 આવશે. સાદું રૂપ આપી દઈ એટલે આપણને જવાબ મળશે 0.05. આ 0.05 આપણને શું મળ્યું? ડેલ્ટા જી બાય જી. હાલો રેડી? આને નાને પ્રતિશત ત્રુટિ લેવી હોય તો આને ગુણ્યા 100, આને ગુણ્યા 100 કરશો એટલે જવાબ મળશે આપણને 5%. તો આપણો જવાબ આવી ગયો બી 5%. ચાલો રેડી? એનાથી આગળ વધીએ. 34 નંબરનો MCQ. નીચે આપેલ સંખ્યામાં સાર્થક અંકોની સંખ્યા જણાવો. ચાલો પહેલું. તો પહેલાની અંદર સાર્થક અંકો જે છે 1 2 3 4 એટલે આ પહેલો તગડો એક જ ગણાય એટલે પહેલા માટે સાર્થક અંક 1. બીજા માટે પોઈન્ટ પહેલાનો 0 ન ગણાય 1 2 3 4 એટલે બીજા માટે સાર્થક અંક 4 એટલે પહેલા માટે 1 બીજા માટે 4. ત્રીજા માટે તો ત્રીજા માટે બધા ગણાય પોઈન્ટ પછીના 0 તો ગણાય છે. એક પોઈન્ટ પછી આવતી સંખ્યા પછીના 0 ગણાય 1 2 3 અને 4 તો 1 4 4 જવાબ આવશે 1. 34 માનો 34 માનો બીજો છે તો એની અંદર આપણે આગળ વધીએ કે ભાઈ નીચે આપેલ સંખ્યાની અંદર સાર્થક અંકો કેટલા છે? તો સાર્થક અંકો અહીંયા જે છે એ ઘાત આપણે કન્સિડર ન કરવાની હોય તો આની અંદર સાર્થક અંક 3. બીજા માટે વાત કરીએ 1 2 3 4 સાર્થક અંક. ત્રીજા માટે આપણે વાત કરીએ તો ઘાત કન્સિડર કરતા નથી તો 4. તો 3 4 4 ઓપ્શન જોઈ લઈએ એટલે આપણને આઈડિયા આવી જાય. ઓપ્શન છે 3 4 4 એટલે ઓપ્શન એ જવાબ આવશે. એનાથી આગળ એક ગોળાનો વ્યાસ 4.24 સેન્ટીમીટર છે. સાર્થક અંકને ધ્યાનમાં રાખી તેનું પૃષ્ઠનું ક્ષેત્રફળ મેળવો. રેડી? તો એક ગોળાનો વ્યાસ આપણને આપેલો છે 4.24 સેન્ટીમીટર અને ક્ષેત્રફળ જો ભાઈ તમારે ગોળાનું ક્ષેત્રફળ મેળવવું હોય તો એના માટેનું સૂત્ર છે 4 પાઈ r સ્ક્વેર. રેડી? તો 4 પાઈ અને r હોય તો r એટલે વ્યાસનો અડધો થાય અને એનો સ્ક્વેર કિંમત મૂકીએ તો 4 ગુણ્યા 3.14 ગુણ્યા વ્યાસ આપ્યો છે 4.24 ભાંગ્યા 2 અને એનોય પાછો વર્ગ એટલે તમે બધી ગણતરી કરશો એટલે તમારો જવાબ મળશે. એક જ મિનિટ કેલ્સી ની અંદર કરી નાખું. જવાબ મળ્યો 56.47 એટલે કે આપણે આના MCQ ની અંદર જોવા જઈએ 56.47 સાર્થક અંક પ્રમાણે લખવું હોય તો 56.5 સેન્ટીમીટર નો સ્ક્વેર. આપણો જવાબ આવશે. ઓપ્શન ગોતી લ્યો 56.5 સી જવાબ. એનાથી આગળ જઈ પ્રકાશના વેગના એકમ તરીકે યર અને સમયના એકમ તરીકે લેવામાં આવે. જો વેગના એકમ તરીકે અને યર ને સમયના એકમ તરીકે લેવામાં આવે. ચાલો તો પ્રકાશનો વેગ તો આપણને શું માંગ્યું છે તો અંતર કેટલું થશે તો અંતર બરાબર શું આવે તો કે અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો આપણને કીધું વેગ બરાબર પ્રકાશનો વેગ લેવાનો તો 3 ગુણ્યા 10 ની 8 ઘાત અને સમય એટલે 1 યર લેવાનો. રેડી? તો 1 યર ને આપણે 8 આ મીટર પર સેકન્ડ છે તો આને સેકન્ડમાં ફેરવીએ તો 1 વર્ષને તમે 1 વર્ષ છે એને આપણે 365.24 દિવસ સાથે 365.25 દિવસ 1 દિવસની 24 કલાક અને 1 કલાકની 3600 સેકન્ડ એટલા વડે ગુણવાનું થાય. બરોબર છે? એટલે આપણા કેલ્સી ની અંદર જવાબ આવશે 9.46 ઘાત મેચ કરશો એટલે 10 ની 15 ઘાત મીટર આવશે. 9.46 ગુણ્યા 10 ની 15 ઘાત ડી જવાબ. 37મો MCQ આપણે લઈ લઈએ કે એક નવી એકમ પદ્ધતિમાં અંતર દળ અને સમયના એકમો અનુક્રમે 10 સેન્ટીમીટર 10 ગ્રામ અને 0.1 સેકન્ડ તરીકે સ્વીકારવામાં આવે તો આ એકમ પદ્ધતિમાં બળનો નવો એકમ કેટલા ન્યૂટન થશે? એટલે તારે હવે જવાબની અંદર બળનો એકમ કહેવાનું છે. આપણે નીચે જ ગણતરી કરી નાખીએ તો બળ એટલે આપણને ખબર છે કે F બરાબર ma અને m એટલે દળ ગુણ્યા લંબાઈ અને ગુણ્યા અથવા તો ગુણ્યા ન કરવું હોય તો છેદમાં સમયનો સ્ક્વેર. બરાબર? લંબાઈના છેદમાં સમયનો સ્ક્વેર એટલે પ્રવેગ થઈ ગયો. રાઈટ? કિંમત મૂકતા જઈએ આપણે તો 10 ગ્રામ છે એને ગુણ્યા લંબાઈ છે 10 સેન્ટીમીટર અને એના છેદમાં સમય છે 0.1 સેકન્ડ એટલે 0.1 સેકન્ડ નો
સ્ક્વેર. આ સેકન્ડ છે 15 નો થઈ જાય. હાલો ક્લિયર. તો આ 10 ગ્રામ છે એને આપણે કિલોગ્રામમાં ફેરવવા હોય તો 10 - 2 ઘાત કિલોગ્રામ. પછી આપણે 10 આ મીટર છે 10 સેન્ટીમીટર એને આપણે મીટરમાં ફેરવવા હોય તો 10 - 1 ઘાત મીટર. અને નીચે સેકન્ડ છે એમને એમ જેનો વર્ગ કરીએ એટલે 10 - 2 ઘાત સેકન્ડ અને સેકન્ડ નો સ્ક્વેર. હાલો રેડી. તો આ બધાયનું સાદુરૂપ આપી દો એટલે તમને જવાબ મળશે 10 - 1 ઘાત મળશે કેમ કે પ્લસ બે માઇનસ બે તો 10 - 1 ઘાત કિલોગ્રામ મીટર સેકન્ડની -2 ઘાત. હાલો ક્લિયર આટલું રેડી. તો હવે અહીંયા પ્રશ્ન આપણને તરત એ થાય કે આ 10 - 1 ઘાત કિલોગ્રામ મીટર સેકન્ડ સ્ક્વેર એટલે ન્યૂટન થઈ ગયું પણ 10 - 1 ઘાત એટલે 0.1 ન્યૂટન. તો 0.1 ન્યૂટન ઓપ્શન જોઈ લે કે ભાઈ 0.1 ન્યૂટન ક્યાં આવે છે. તો 0.1 ન્યૂટન એટલે બી જવાબ છે. એનાથી આગળ વધીએ 38 નંબરનો MCQ ઉષ્માનું વહન કરતો કોઈ સળિયો જ્યાં ઉષ્મા અવસ્થામાં રહેલો હોય છે ત્યારે તેમાં પસાર થતી ઉષ્મા આપણને એનું સૂત્ર આપી દીધું છે Q બરાબર KA T1 - T2 * small t L. બરાબર છે ને L છે એ લંબાઈ છે સ્મોલ t સમય છે આ T1 T2 તાપમાન હોય A એટલે ક્ષેત્રફળ હોય અને K એટલે ઉષ્મા વાહકતાનો અચળાંક કહેવાય. આવા બધા આપણને મૂલ્ય આપી દીધા છે અને પૂછ્યું છે ઉષ્મા વાહકતા કેનું પારિમાણિક સૂત્ર મેળવો. તો જે પણ જગ્યાએ આપણે જે કોઈ સૂત્ર મેળવવું છે એ સૂત્રની અંદર જેનું પારિમાણિક સૂત્ર જોતું હોય એને આપણે કરતા બનાવવાનું થાય. તો આપણે કોને પારિમાણિક સૂત્ર જોતું છે તો કે આપણે K નું પારિમાણિક સૂત્ર જોતું. તો આ સૂત્રમાં K ને કરતા બનાવ તો K બરાબર આ સામે જાય એટલે QL છેદમાં ઓલું બધું સામેની સાઈડમાં છેદમાં આવે એટલે A કૌંસમાં T1 - T2 ના ગુણ્યા T. હાલો Q એટલે વિદ્યુત સોરી હા હવે Q અને L ઉપર આપણે આગળ વધીએ. જો અહીં પસાર થતી ઉષ્મા Q છે. ઘણી વખત છે ને છોકરા ઉતાવળ કરે હમણાં મારે જ ઉતાવળ થઈ જાય કે Q એટલે આપણે કઈ લઈને બેસી જાત આપણે વિદ્યુત ભારનું Q લઈને બેસી જાત નહીં પણ એ Q શું છે તો કે Q ઉષ્મા ઉર્જા છે. તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું હોય તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર M1 L2 T - 2 લંબાઈનું પારિમાણિક સૂત્ર L1 છેદમાં આવ્યું ક્ષેત્રફળ તો ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર L². પછી આ તાપમાન માઇનસની નિશાની હોય ત્યારે બેમાંથી એકનું પારિમાણિક સૂત્ર મૂકવાનું હોય આપણે અવારનવાર કીધેલું છે. તો T1 - T2 એટલે બેમાંથી એકનું પારિમાણિક સૂત્ર મૂકો તાપમાન એટલે K1 અને ગુણ્યા સમય છે એટલે T1 જેટલા ઉડતા હોય એટલા ઉડાડી દો જેટલા વધે એટલા લખી નાખો. તો M1 એમને વધશે L1 જો અહીંયા L2 ઉડી જશે એટલે વધશે શું L1 એમને વધશે. પછી T તો T અહીંયા -2 છે ઉપર જાય એટલે હજી એક એડ થાય એટલે -3 અને K નીચે 1 હતો ઉપર જાય એટલે -1. તો આવો જવાબ આવતો હોય આપણું પારિમાણિક સૂત્ર ગણી શકાશે. તો 38 ની અંદર આવો જવાબ A ની અંદર છે. એનાથી આગળ જઈ વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર જણાવો. તો વિદ્યુત સ્થિતિમાન એકદમ સિમ્પલ છે કે W આપણી પાસે સૂત્ર છે VIT ખ્યાલ છે બધાને. તો V બરાબર W ના છેદમાં IT. તો W નું પારિમાણિક સૂત્ર W એટલે કાર્ય M1 L2 T - 2 અને છેદમાં I એટલે પ્રવાહ A1 અને T એટલે સમય T1 જે ઉડતું હોય ઉડાડી દો વધાઈ લખી નાખો ચાલો M1 એમને વધશે L2 એમને વધશે T અહીંયા 2 છે આ ઉપર જાય એટલે -1 એટલે T - 3 અને A1 આ 1 છે ઉપર જાય તો -1. તો આવો જવાબ આપણો 39 ની અંદર જવાબ D છે. ચાલો કેપેસિટન્સ નું પારિમાણિક સૂત્ર. કેપેસિટન્સ જો 11th વાળા કોઈ MCQ સોલ્વ કરતા હોય તો એને હજી નહીં આવ્યું હોય પણ 12th વાળાને આવી ગયું હોય. કેપેસિટન્સ એટલે C બરાબર Q/V બરાબર Q = IT અને V આપણને ખ્યાલ જ છે Q = IT અને V W ના છેદમાં Q. રેડી. તો IT ના છેદમાં W અને છેદમાં Q એ Q ઉપર આવે એટલે Q અહીં ગુણાઈ જાય તો IT નો સ્ક્વેર થશે ને અને છેદમાં W. તો I એટલે વિદ્યુત પ્રવાહ એટલે A1 સ્ક્વેર કરો એટલે 2 T સ્ક્વેર કરો એટલે 2 W એટલે કાર્યનું પારિમાણિક સૂત્ર M1 L2 T - 2 છેદ ઉડાડો વધે વધો લખો M1 L - 2 જો M1 આ 1 છે ઉપર જાય તો -1 L - 2 આ નીચે છે ઉપર જાય તો -2 T - 2 ઉપર જાય તો +2 એટલે T4 આવશે
t શું આવશે 4 અને વધ્યું a એટલે ક્ષેત્રફળ સોરી એમ્પિયર નો એ છે ક્ષેત્રફળ નો એ નથી. ચાલો એના પછી આગળ વધીએ અવરોધનું પારિમાણિક સૂત્ર તો એ આપણને આવડતું જ હોય એમને આપણને ખબર પડી જાય અને જો ગણતરી કરીને મેળવવું હોય તો આપણને કોઈ વાંધો નથી. અવરોધનું પારિમાણિક સૂત્ર મળશે b. એના પછી વિદ્યુત ભાર q પારિમાણિક સૂત્ર it ઉપરથી આપણે મેળવી લેવાનું તો it ઉપરથી વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર મળશે t1 a1. એનાથી આગળ જાય 40મો MCQ જો વેગ સમય અને બળ મૂળભૂત રાશિઓ તરીકે લઈએ તો દળનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા છે. જ્યારે બળ સમય અને વેગને મૂળભૂત રાશિ તરીકે લઈએ ત્યારે બળ માટે f સમય t અને વેગ માટે v સંજ્ઞાનો ઉપયોગ કરવો. બહુ સરસ MCQ છે. વ્યવસ્થિત રીતના સમજીએ કે ભાઈ આપણને આપ્યું છે બળ આપણે કેનું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે દળનું પારિમાણિક સૂત્ર. એટલે આપણે અલ્ટિમેટ આગળ જતા દળને સૂત્રનો કરતા બનાવવાનું છે પણ બળ આપી દીધું છે એટલે બળ F બરાબર ma એટલે દળ ગુણ્યા પ્રવેગ. દળ ગુણ્યા શું થાય પ્રવેગ. ચાલો પ્રવેગ એટલે દળ ગુણ્યા વેગના છેદમાં સમય થશે કે નહીં બરાબર બળ. આમાં દળને કરતા બનાવી કેમ કે આપણને એનું પારિમાણિક સૂત્ર મૂક્યું છે તો બળ ગુણ્યા સમય છેદમાં વેગ. ચાલો કહી દીધું છે બળ એટલે F લ્યો તો F1 સમય એટલે t લ્યો તો t1 વેગ એટલે v લ્યો તો v1 ઉપર જાય એટલે શું આવશે F1 t1 v - 1 F1 t1 v - 1 સી જવાબ. એનાથી આગળ જઈએ 41મા MCQ ની અંદર તો R અવરોધ ધરાવતા સુવાહક તારમાંથી t સમય માટે વિદ્યુત પ્રવાહ I પસાર કરતા ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા I ની a ઘાત R ની b ઘાત અને t ની c ઘાત પ્રમાણે હોય છે તો abc ના મૂલ્ય અનુક્રમે ખાલી જગ્યા થશે. બહુ સિમ્પલ છે. રેડી. આપણને શું કીધું આવો દાખલો ઓલરેડી આપણે એકવાર કહી ગયા છીએ કે h છે એ કોના સમપ્રમાણમાં છે તો કે આપણને કીધું આ સૂત્રના સમપ્રમાણમાં છે તો h ચલે છે I ની a ઘાત R ની b ઘાત અને t ની c ઘાત. અચળાંક મૂકીએ માનો કે તો આપણે k મૂકી શકીએ તો h is equal to k into આ સૂત્ર તો h is equal to k I ની a ઘાત R ની b ઘાત t ની c ઘાત. આવી રીતનું આપણું સૂત્ર બની શકે. તો હવે બધાયના પારિમાણિક સૂત્ર મૂકી દઈએ. કોના પારિમાણિક સૂત્ર મૂકશું આપણે તો પહેલા આવે h is equal એટલે ઊર્જા h એટલે શું છે ઊર્જા તો ઊર્જાનું પારિમાણિક સૂત્ર m1. હવે જો પ્રોપર પારિમાણિક સૂત્ર મૂકજો ને ભૂલ પડવાના ચાન્સ વધારે છે. L2 અને t - 2 આ ઊર્જાનું પારિમાણિક સૂત્ર. પછી k અચળનું પારિમાણિક સૂત્ર ન હોય પછી પ્રવાહની a ઘાત એટલે પ્રવાહ એટલે I ની 1 ઘાત અને એની ઉપર 1 ઘાત. પછી આવશે R એટલે અવરોધનું પારિમાણિક સૂત્ર. અવરોધ એટલે m1 પછી L2 પછી t - 3 અને a - 2 આ અવરોધનું પારિમાણિક સૂત્ર છે અને એની b ઘાત અને t એટલે આપણને અહીંયા જ કહી દીધું t શું છે સમય છે તો સમય એટલે t ની 1 ઘાત અને એની ઉપર c ઘાત. હાલો તો જ્યાં ઘાત સરખી હોય પેલા બધાને અંદર દઈ દો તો a ની a ઘાત m ની b ઘાત L ની b ઘાત t ની -3b ઘાત a ની -2b ઘાત t ની c ઘાત. બરાબર છે. ચાલો હવે આમાં જે ઘાત ભેગી થતી હોય એને ભેગી કરી નાખો અને લખી નાખો તો a ની કેટલી ઘાત થશે a - 2b. m ની કેટલી ઘાત થશે તો કે m ની ઘાત અહીંયા એક જ જગ્યાએ m છે એટલે m ની b ઘાત. પછી L ની કેટલી ઘાત થશે તો અહીં એક જ જગ્યાએ છે એટલે L ની અહીંયા L ગુણ્યા 2b સોરી અહીંયા ભૂલ છે એટલે 2b આવશે L ગુણ્યા 2b ઘાત અને t ની કેટલી ઘાત છે તો કે t ની 2 ઘાત છે c - 3b. આ બધાને સરખાવવાનું કોની હારે m1 L2 અને t - 2. ચાલો તો પેલા આની અંદર a - 2b a - 2b બરાબર a વાળું તો અહીં કોઈ છે જ નહીં તો a - 2b બરાબર 0 થઈ જશે. પછી b વાળું સરખાવો તો b બરાબર m ઉપર b ઘાત m ઉપર 1 ઘાત તો b બરાબર 1 થયું. પછી t માટે તો c - 3b બરાબર t ઉપર -b છે તો c - 3b બરાબર -2. તો આના ઉપરથી એક વસ્તુ આપણને ખબર પડે ભાઈ આપણે આમાં કિંમત મૂકીએ
ધારો કે આપણે આની અંદર કિંમત મૂકી દઈએ કે b ની કિંમત આપણે અહીં મૂકી 1 રેડી તો b ની કિંમત આપણે ત્યાં મૂકવા જાય એટલે આપણને ઓલરેડી b ની કિંમત મળેલી છે હવે આપણે a ની કિંમત મેળવી લઈએ ત્યાં મૂકી દઈએ તો શું મળશે આપણને આ કિંમત અહીંયા મૂકીને આ કિંમત અહીંયા મૂકીએ તો a બરાબર -2 into b એટલે b એટલે 1 થઈ જશે અને બરાબર 0 2 એકા 2 તો a બરાબર 2 ઓલી બાજુ જાય એટલે +2 તો a ની કિંમત મળી ગઈ આપણને +2 c ની કિંમત આજે અહીં મૂકી દે અહીં 1 મૂકી દે તો એ આ બાજુ જાય એટલે c બરાબર -2 + 3 એટલે c બરાબર મળશે +1 તો abc ની કિંમત મળી ગઈ b બરાબર 1 a બરાબર 2 c બરાબર 3 આપણને કીધું abc તો a બરાબર 2 એટલે આમાં 2 માં 2 આવે છે પછી b બરાબર 1 એટલે આમાં આવે તો જવાબ આવશે c અને c બરાબર +1 એટલે આ c જવાબ જ આવશે ચાલો એનાથી આગળ 42 નંબરનો MCQ ઓહમના નિયમના પ્રયોગમાં જુદા જુદા અવલોકનો દરમિયાન એક અજ્ઞાત અવરોધનું મૂલ્ય 4.12 ઓમેગા 4.08 ઓમેગા અલગ અલગ અવરોધના ઓમેગા આપ્યા છે સાપેક્ષ ત્રુટિ અનુક્રમે ખાલી જગ્યા થશે તો પહેલા તો આપણે એનું એક સાચું મૂલ્ય મેળવવું પડે ઓલરેડી મેં ઘણા બધા ત્રુટિના દાખલા કરાવી દીધા છે સાચું મૂલ્ય મેળવવું પડે તો બધાયનો સરવાળો ભાગ્યા 4 તો તમે બધાયનો સરવાળો ભાગ્યા 4 કરશો એટલે તમને જવાબ મળશે 0.14 આ એનું સાચું મૂલ્ય છે 0.14 માંથી પહેલા સોરી 4.14 માંથી આને બાદ કરવાનું 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 1 by 1 ચારેયને બાદ કરશો એટલે આપણને 4 મૂલ્ય મળશે ને એનું જ્યારે તમે સરેરાશ લેશો એ ચારેયનો સરવાળો કરીને એને ભાગ્યા 4 કરશો એટલે તમને મળશે 0.04 બરાબર છે અને એ 0.04 એટલે આપણો ઓપ્શન એ છે છતાંય આપણે પાછળનો ઓપ્શન એક વખત ચેક કરી લઈએ રેડી તો r ભાગ્યા ડેલ્ટા r બાય r તો ડેલ્ટા r કેટલું છે 0.04 ભાગ્યા 4.14 આનો તમે ભાગાકાર કરશો એટલે તમને મળશે 0.00966 અને આપણને સાપેક્ષ ત્રુટિ માંગી છે એટલે એને ગુણ્યા 100 બરાબર સોરી પ્રતિશત માંગી છે પ્રતિશત નથી માંગી સાપેક્ષ માંગી છે એટલે ગુણ્યા 100 નહીં કરવાનું આ જ આપણો જવાબ થઈ જાય 0.006 રેડી એનાથી આગળ વધીએ હવે જો આવા સેમ MCQ હશે ને તો એ ત્રુટિ વાળા નહીં કરાવું તમે તમારી હાથે કરી શકશો ચાલો ઓહમના નિયમના પ્રયોગમાં જુદા જુદા અવલોકન માટે સાપેક્ષ ત્રુટિ મળી છે પ્રતિશત તો આને ગુણ્યા 100 એકદમ ઈઝી આવા દાખલા આવડવા જ આને ગુણ્યા 100 કરી નાખો એટલે 0.6 નો જવાબ આવી જાય ક્યાં ગયો આર્યો બી જવાબ એનાથી આગળ 43 નંબરનો MCQ એક નળાકારની લંબાઈ આપી છે ત્રિજ્યા આપી છે દળ આપ્યું છે તો નળાકારની દ્રવ્ય ઘનતા શોધો રેડી તો ઘનતા માટે પહેલા તો આપણે નળાકાર માટેની દ્રવ્ય ઘનતાનું સૂત્ર લેવું પડશે તો શું સૂત્ર આવશે એ એક મેળવી લઈએ પહેલા તો આની અંદર સૂત્ર આવશે આપણું કે ઘનતા બરાબર દળના છેદમાં કદ હવે દળના છેદમાં કદ એટલે મને તો ક્યાંય કદ આપ્યું નથી તો કદ માટે મારે ત્રિજ્યાનું સૂત્ર લેવું પડશે બરાબર છે તો કદ માટેનું સૂત્ર આવશે પાઈ r સ્ક્વેર l અથવા તો h જે કાંઈ તમારે કેવું હોય બરાબર તો આમાં અચળ કોણ કોણ છે તો અચળ પાઈ છે નીકળી ગયું હવે વધ્યું કોણ તો દળ દળ એટલે ડેલ્ટા m by m પ્લસ 2 into ડેલ્ટા r by r પ્લસ ડેલ્ટા l by l અને બરાબર શું છે ઘનતા ડેલ્ટા r by r સોરી ડેલ્ટા રો by રો આ બધામાં કિંમત મૂકી ચાલો ડેલ્ટા m by m તો ડેલ્ટા m અહીંયા છે અને m અહીંયા છે એટલે 0.01 ભાગ્યા 6.25 પ્લસ 2 કૌંસમાં ડેલ્ટા r by r તો ડેલ્ટા r એટલે 0.001 કૌંસમાં 0.225 પ્લસ ડેલ્ટા l by l તો l એટલે અહીંયા છે 0.01 ભાગ્યા 4 આનું બધાનું તમે સાદું રૂપ આપશો એટલે તમને જવાબ મળશે 0.0121 અને આને ગુણ્યા તમે 100% કરશો એટલે 1.21 આપણો જવાબ મળી જશે 1.21% જે આપણને અહીંયા આપેલું છે ડી જવાબની અંદર એનાથી આગળ વધીએ 44 નંબરનો MCQ સાદા લોલકની ગુરુત્વ પ્રવેગ સાદા લોલકનો ગુરુત્વીય પ્રવેગ માપવાના પ્રયોગમાં સાદા લોલકની લંબાઈ આપી દીધી છે આવર્તકાળ આપી દીધો છે તો g નું મહત્તમ ત્રુટિ મેળવો પણ એક વસ્તુ યાદ રાખજો આમાં આપણને t નું સૂત્ર નથી આપ્યું તો આપણને આવડવું જોઈએ t બરાબર 2 pi √l by g આપણને આવડવું જોઈએ બરાબર છે તો આમાં હું g નો કરતા બનાવવાની પહેલા એક વખત ઓલરેડી કરી નાખ્યું હતું વર્ક કર્યો ને પછી g ને કરતા બનાવ્યો 4 pi સ્ક્વેર l
અને છેદમાં આવશે ટી સ્ક્વેર. અચળ હોય કાઢી નાખો. કોણ છે અચળ? તો કે ટી અચળ, સોરી 4 અચળ પાઈ અચળ. તો ડેલ્ટા જી બાય જી બરાબર ડેલ્ટા એલ બાય એલ પ્લસ 2 ડેલ્ટા ટી બાય ટી. એટલે ડેલ્ટા એલ બાય એલ, તો ડેલ્ટા એલ બાય એલ એટલે એલ 0.1 ના ભાગ્યા 100 આર્યુ પ્લસ 2 કૌંસમાં ડેલ્ટા ટી એટલે 0.01 ભાગ્યા 2. સાદુરૂપ આપશો એટલે આપણને જવાબ મળશે 0.011 અને એને ગુણ્યા 100 કરશું એટલે આપણો જવાબ આવશે 1.1%. સી જવાબ. હાલો એનાથી આગળ ધાતુના પતરાની લંબાઈ પહોળાઈ જાડાઈ અનુક્રમે આપેલી છે. યોગ્ય સાર્થક અંક લઈને પતરાનું ક્ષેત્રફળ અને કદ અનુક્રમે ખાલી જગ્યા થાય. ભાઈ તમારે ક્ષેત્રફળ મેળવવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર. જો ઈ તમને યાદ હોય તો ભલે. અને કદ છે સોરી ઘન છે તો એના ઉપરથી તમારે ક્ષેત્રફળ મેળવવું હોય તો 2 ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્લસ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ પ્લસ ઊંચાઈ ગુણ્યા પહોળાઈ. આવી રીતના તમારે લંબાઈ પતરાનું કુલ ક્ષેત્રફળ મેળવવાનું થશે. અને એવી જ રીતના સેમ તમારે પતરાનું કદ મેળવવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તમે કરી અને મેળવી શકશો. આની અંદર આપણને જવાબની અંદર ડી જવાબ આવશે. બરાબર. મેં એટલા માટે નથી કર્યું, ખાલી સરવાળા બાદબાકી કરવાના, ગુણાકાર ભાગાકાર છે તમે આથી કરી શકશો. બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ F બરાબર 1/4πε0 Q1 Q2 R² સૂત્રથી અપાય છે. 12મા વાળા હોય તેના સૂત્ર આવી ગયું હોય, 11th વાળા હોય તેને ન આવ્યું હોય. 12મા વાળાને ક્યાં આવ્યું હોય? ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને ક્ષેત્ર, જેને આપણે કુલમ્બનો નિયમ કહેતા હતા. બરાબર. તો કુલમ્બનો નિયમ છે 1/4πε0 Q1 Q2 R². બરાબર. તો એ સૂત્રને આપણે હવે એની અંદર શૂન્યાવકાશની પરમિટિવિટી એટલે એપ્સિલોન 0 ને કરતા બનાવવાનું છે. તો પેલા સૂત્ર લખીને પછી એપ્સિલોન 0 ને કરતા બનાવીએ. એકદમ સિમ્પલ છે. રેડી. ચાલો તો F શું આવશે? F આપણું સૂત્ર છે. હું સીધું એપ્સિલોન 0 ને કરતા બનાવતો. એપ્સિલોન 0 ને કરતા બનાવ્યા તો આવશે Q1 Q2 બાય રેડી Q1 Q2 બાય 4πf R². આવું આવશે. તો Q1 Q2 એટલે વિદ્યુત ભાર એટલે IT નો સ્ક્વેર. આપણે એના સૂત્ર લખતા જઈએ. 4π ને કઈ એકમ જ ન હોય. બરાબર. F એટલે બળ, બળનું પારિમાણિક સૂત્ર શું આવશે? સોરી બળ એટલે પહેલા આપણે F લખી નાખીએ અને પછી R². હવે બધાના પારિમાણિક સૂત્ર લખીએ. વિદ્યુત પ્રવાહનું પારિમાણિક સૂત્ર A સ્ક્વેર છે એટલે 2, T નું પારિમાણિક સૂત્ર T સ્ક્વેર છે એટલે 2, પછી F0 બળનું પારિમાણિક સૂત્ર M1 L1 T-2 અને R² એટલે L નો સ્ક્વેર. ઉડતા હોય એટલે ઉડાડજો, બાકીના બધાને અંશમાં જ આવવા દો એટલે વધશે M-1 L-3 T ની 4 ઘાત અને A ની 2 ઘાત. કયો છે આવો ઓપ્શન? તો 46 ની અંદર જવાબ આવશે સી જવાબ. ચાલો એવો નવો સેમ 46 નો બીજો છે. વિદ્યુત ભાર વચ્ચે તો એપ્સિલોન 0 નો એકમ જણાવો. અહીંયા પારિમાણિક સૂત્ર જણાવ્યું છે તો અહીંયા આપણે એકમ જણાવીએ. તો એકમ ની અંદર શું બનશે? તો અહીંયા એવું થશે વિદ્યુત ભાર, જો અહીંથી જ ખબર પડી જાય, વિદ્યુત ભારનો એકમનો સ્ક્વેર છેદમાં બળ ગુણ્યા સ્થાનાંતરનો એકમ. બરાબર. તો વિદ્યુત ભારનો એકમ શું આવશે? કુલમનો સ્ક્વેર છેદમાં બળ એટલે ન્યૂટન અને એની અંદર અહીંયા લંબાઈ એટલે મીટરનો સ્ક્વેર. એ બધા છેદવાળાને અંશમાં લઈ જાઓ એટલે આપણો જવાબ આવી જશે ઓપ્શન એ. એનાથી આગળ જઈએ 47 નંબરનો MCQ. પારિમાણિક વિશ્લેષણની દ્રષ્ટિએ નીચેનામાંથી કયું સમીકરણ યથાર્થ છે? તો હું તમને અહીંયા જે સમીકરણ સાચું હોય પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે આમાં આવા સમીકરણ આવે કે ન આવે. એ પહેલા આપણને ખબર હોવી જોઈએ. બરાબર. તો કયું સમીકરણ સાચું છે એવો આપણને પ્રશ્ન પૂછ્યો. તો P દબાણ ρ g h. હવે દબાણમાં ક્યાંય પહેલી વાત તો એક સમય આવે જ નહીં. છતાંય આપણે જો સાબિતી આપવી હોય તો આપણે આપી શકીએ. S ut + 1/2 AT². રેડી. તો અહીંયા આપણી ભૂલ છે. શું છે સૂત્ર? AT નો સ્ક્વેર આખાઈનો ન આવે, ખાલી T² જ આવે. લાઈ ખોટું પડશે. બરાબર છે. પછી એનાથી આગળ જઈ તો D ની અંદર F બરાબર M જ આવે, ખાલી S/T નો આવે, વધારાનું આવી ગયું. બરાબર. તો સૂત્ર જો આવડતા હોય તો ખબર પડી જશે. તો સૂત્ર સાચું એક જ છે. રેડી. ચાલો એનાથી આગળ વધીએ. નેક્સ્ટ આ 47 નંબરનો MCQ તો 48 નંબરનો MCQ લઈ લઈએ. કે ભાઈ પ્રકાશનો વેગ, ગુરુત્વ પ્રવેગ અને સામાન્ય વાતાવરણ દબાણને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે લેવામાં આવે તો દળ, લંબાઈ અને સમયના એકમો અનુક્રમે ખાલી જગ્યા kg, ખાલી જગ્યા m અને ખાલી જગ્યા સેકન્ડ હશે. વ્યવસ્થિત છે MCQ, આપણને આવડવો જોઈએ. ચાલો ગણવાની શરૂઆત કરીએ. કે પહેલા તો આપણને વેગ આપ્યું છે, ગુરુત્વીય પ્રવેગ આપ્યું છે અને દબાણ આપ્યું છે.
બરાબર, તો એ બધાના પારિમાણિક સૂત્ર પહેલા આપણે મેળવી લેવા જોઈએ. બરાબર, તો વેગ શું છે? તો વેગ બરાબર આપણને બધાને ખબર છે, લંબાઈ ગુણ્યા અંતર, સોરી લંબાઈ ગુણ્યા સમય. બરાબર, તો L1 t minus 1 થાય ને? વેગ એટલે સોરી લંબાઈના છેદમાં સમય હોય, અંતરના છેદમાં સમય, L1 t minus 1. અને એનું મૂલ્ય આપણને આપ્યું છે પ્રકાશનો વેગ, એટલે પ્રકાશનો વેગ એટલે 3 ગુણ્યા 10 ની 8 ઘાત. પછી પ્રવેગ, તો પ્રવેગનું પારિમાણિક સૂત્ર આપણને આવડવું જોઈએ, L1 t minus 2. તો L1 t minus 2 બરાબર આપણને આપ્યું ગુરુત્વીય પ્રવેગ, તો ગુરુત્વીય પ્રવેગ 10 મીટર પર સેકન્ડ હોય સ્ક્વેર. અને છેલ્લે આપણને આપ્યું છે દબાણ, દબાણ કયું? વાતાવરણ દબાણ. તો દબાણનું પારિમાણિક સૂત્ર આપણને આવડવું છે. દબાણનું પારિમાણિક સૂત્ર શું છે? M1 L minus 1 t minus 2 આ દબાણનું પારિમાણિક સૂત્ર છે. અને વાતાવરણ દબાણ છે એટલે 10 ની 5 ઘાત હોય, 10 ની 5 ઘાત ન્યૂટન પર મીટર નો સ્ક્વેર, એટલે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ. આ યાદ રાખવાનું. હવે આપણે શું મેળવવાનું છે? તો કે આપણને સમય માંગ્યો છે, એની બાજુમાં એટલે સમય એટલે સેકન્ડ માંગી છે. પછી આપણને m માંગ્યું એટલે કે કેટલા મીટર લંબાઈ છે એ માંગ્યું છે, અને કેટલું દળ છે એટલે કેટલા કિલોગ્રામ દળ છે એ માંગ્યું છે. મેળવી લઈએ. ચાલો વન બાય વન કરતા જઈએ. આપણને આ બધા સૂત્રનો આપણે એક પછી એકનો ગુણોત્તર લેશું એટલે આપણને એનો જવાબ મળશે. ચાલો તો ગુણોત્તર લઈએ. પહેલા તો આપણે આ પહેલા બેનો ગુણોત્તર લઈ લઈએ. તો એનું પારિમાણિક સૂત્ર શું છે? L1t minus 2 ના છેદમાં L1t minus સોરી L1t minus 1 ના છેદમાં L1t minus 2. તો 3 ગુણ્યા 10 ની 8 ઘાત ના છેદમાં 10. હાલો ઉડતું તું એ ઉડાડી દો. શું ઉડતું તું? તો કે ભાઈ આ એક તો L1 ઉડી જાય. રેડી? આ t minus 2 ઉપર વહી જાય એટલે t plus 2 એટલે એક એક t ઉડી જાય એટલે ખાલી t વધે. તો આ બંનેનો તમે ભાગાકાર કરો એટલે આપણને જવાબ મળશે 3 ગુણ્યા 10 ની 7 ઘાત. તો તમને એક કિંમત મળી ગઈ t ની. હાલો ક્લિયર આટલું બધાને? રેડી? તો હવે એ t ની કિંમત, આ જ જે t ની કિંમત છે એ t ની કિંમત તમે આગળ જતા આની અંદર મૂકી દો. આ t ની -1 ઘાત છે એટલે એને આમ લખી શકાય ને, L1 ના છેદમાં t1 બરાબર 3 ગુણ્યા 10 ની 8 ઘાત. હું આ કિંમત અહીંયા મૂકી દઉં તો L બરાબર 3 ગુણ્યા 10 ની 8 ઘાત. આ t સામે જાય તો ગુણાકારમાં જાય તો 3 ગુણ્યા 10 ની 7 ઘાત. તો 3 તેરી 9 ને 7 દૂન 14 ને 15 એટલે ગુણ્યા 10 ની 15 ઘાત. તો આ મને લંબાઈ પણ મળી ગઈ. કેટલા? એટલા મીટર મળી ગઈ. હવે ખાલી એક જ બાકી રહ્યું. શું બાકી રહ્યું? તો કે m મેળવવાનું બાકી રહ્યું. તો એ આપણે દબાણ ઉપરથી મેળવી લઈએ, કેમ કે બાકીના કોઈ સૂત્રમાં ક્યાંય m આપેલો નથી. ચાલો દબાણ ઉપરથી આપણે m મેળવી, અહીંયા ગણતરી કરીએ જેથી કરીને આપણને સમજાઈ જાય. તો દબાણનો એકમ શું છે? તો દબાણમાં આપણને આવું આપેલું છે કે m1 L minus 2 t minus 2 બરાબર 10 ની 5 ઘાત. હાલો રેડી છે? હવે આ છેદમાં આવે, સામે જાય તો ગુણાકારની અંદર વહી જશે. તો m1 ગુણ્યા 10 ની 5 ઘાત ગુણ્યા L ની 2 ઘાત અને t ની 2 ઘાત. હાલો તો એ બધાની કિંમત મૂકી દઈ. તો m1 એ તો મારે મેળવવાનું છે. રેડી? તો 10 ની 5 ઘાત એમને એમ રાખીએ ગુણ્યા L ની 2 ઘાત. તો L કેટલો મળ્યો? 9 ગુણ્યા 15 ની 2 ઘાત. હોય ને? કે L જ છે, ખાલી એક જ છે કે બે છે? સોરી L ની એક જ ઘાત છે. L ની 1 ઘાત એટલે અહીંયા 1 આવશે, અહીંયા 1 આવશે. એટલે 9 ગુણ્યા 10 ની 15 ઘાત અને t ની 2 ઘાત. તો t શું મળ્યું આપણને? અહીંયા મળ્યું તો 3 ગુણ્યા 10 ની 7 ઘાત ને એનોય પાછો સ્ક્વેર. એટલે આ 15 ને આ 5 ને આ 7 દૂ 14 એટલે એનો તમે સરવાળો કરો એટલે 10 ની 35 ઘાત થઈ જાય. અને ગુણ્યા 3 તેરી 9 બરાબર, એટલે 9 સોરી અહીંયા 9 ગુણ્યા 3 એટલે 8.1 થાય ને, એટલે આપણે ઘાત એક ચડાવી દીધી 8.1. તો આવો જવાબ આપણને મળે 3 9 ને 8.1. 3 9 ને 8.1 એટલે આપણો જવાબ આવશે ડી. થોડોક લેન્ધી MCQ છે પણ સહેલો છે, વાંધો નથી. બરાબર છે? એનાથી આગળ વધીએ 48 પછી 49 નંબરનો MCQ, જેની અંદર પણ આપણને એક સૂત્ર આપેલું છે અને 1 by 1 બધાના પારિમાણિક સૂત્ર મેળવવાના કીધા છે. એ ટી નું બરાબર છે? તો આની અંદર એક વસ્તુ સમજો, જે પારિમાણિક સૂત્ર v નું હશે એ જ at નું હશે ને એ જ આ નું હશે ને એ જ v0 નું હશે. બરાબર? તો a b c ના પારિમાણિક સૂત્ર મેળવો. ચાલો a નું પારિમાણિક સૂત્ર મેળવવા માટે શું થશે? પહેલા તો સાવ સિમ્પલ કે આ બેયના પારિમાણિક સૂત્ર કેવા હશે? સરખા. તો v નું પારિમાણિક સૂત્ર બરાબર at નું પારિમાણિક સૂત્ર.
તો જ્યારે મારે a નું પારિમાણિક સૂત્ર મેળવવું હોય તો a નું પારિમાણિક સૂત્ર બરાબર v ના છેદમાં t. v એટલે વેગ. વેગનું પારિમાણિક સૂત્ર શું થાય? m0 l1 t - 1. બરાબર છે? અને t નું પારિમાણિક સૂત્ર શું થશે? t - 1. તો t - 1 t - 1 ઉડી જાય. સોરી, t - 1 નહીં આવે, t + 1 આવશે. આ ઉપર વહી જાય એટલે માઇનસ પ્લસ એડ થઈ જાય એટલે m0 l1 t - 2. તો આ મને પારિમાણિક સૂત્ર મળી ગયું કોનું? a નું. એટલે આવો ઓપ્શન ક્યાં છે? ગોતી લ્યો. m0 l1 t - 2. m0 l1 t - 2 એટલે અહીંયા જવાબ છે. ચાલો બીજું ચેક કરીએ. b નું પારિમાણિક સૂત્ર. તો b નું પારિમાણિક સૂત્ર મને ક્યાંથી મળશે? અહીંથી મળશે. રેડી? તો b નું પારિમાણિક સૂત્ર મેળવવા પહેલા મારે મને હેલું કયું પડે ઈ એક જોઈ લીધું કે b અને c બે અહીંયા જ છે. રાઈટ? તો એક વસ્તુ સમજો કે ભાઈ પાછું જો આટલાને ખાલી ચર્ચા કરો જ ને તો t નું પારિમાણિક સૂત્ર હોય ઈ જ c નું હોય. તો t નું પારિમાણિક સૂત્ર બરાબર c નું પારિમાણિક સૂત્ર. તો c નું પારિમાણિક સૂત્ર t1 મળી ગયું. તો a નું મળી ગયું, c નું મળી ગયું. હવે b નું મેળવવું હોય તો આની અંદર હું a અને b નું મૂકી દઉં. રેડી? તો v બરાબર b ના છેદમાં t + c. b નું જ મેળવવું છે તો b બરાબર સામે જાય v કૌંસમાં t + c. તો t + c એટલે એકનું જ મૂકવાનું થાય. તો v એટલે m1. v નું પારિમાણિક સૂત્ર શું થશે? m0 l1 t - 1. અને આનું પારિમાણિક સૂત્ર t1. તો 1 1 ઉડી ગયા. વચ્ચે શું પારિમાણિક સૂત્ર? ખાલી l1. ખાલી પારિમાણિક સૂત્ર શું વચ્ચે? l1. એટલે b નું પારિમાણિક સૂત્ર l1. જો અહીંયા જો સાચું. c નું પારિમાણિક સૂત્ર t1 એ અહીંયા સાચું. તો c જવાબ આવશે. 50 નંબરનો MCQ જોઈએ. h ઊંચાઈએથી ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ મુક્ત પતન કરતા પદાર્થનો વેગ આટલા પ્રમાણે બદલાય. તો આવો સેમ MCQ આજના મોડ્યુલની અંદર આ ત્રીજો આવ્યો કે ભાઈ વેગ કોના સમપ્રમાણમાં બદલાય છે? તો કે g ની a ઘાત અને h ની q ઘાતના સમપ્રમાણમાં બદલાય છે. તો બધાના પારિમાણિક સૂત્ર મૂકી દો. એકદમ ઈઝી છે. તો v નું પારિમાણિક સૂત્ર, તો કે v નું પારિમાણિક સૂત્ર m0 l1 t - 2. બરાબર. હાલો g નું પારિમાણિક સૂત્ર મૂકો. તો g નું પારિમાણિક સૂત્ર m0 l1 t - 2. અને એની ઉપર કેટલી ઘાત છે? a ઘાત છે. h એટલે લંબાઈ છે. તો લંબાઈનું પારિમાણિક સૂત્ર l1 અને એની ઉપર કેટલી ઘાત છે? b ઘાત. ઘાત બધાની અંદર દઈ દો. તો a ની 0 એટલે m ની 0 ઘાત થઈ ગઈ. તો m ની 0 ઘાત. પછી l ની 1 ઘાત એટલે a ઘાત, a ગુણ્યા a. t ની -2a ઘાત અને l ની b ઘાત. તો m ની 0 ઘાત, l ની a + b ઘાત અને t ની -2a ઘાત બરાબર શું આવશે? m0 l1 t - 2. તો હવે તમને p અને q ના મૂલ્ય માંગ્યા છે. p અને q ના મૂલ્ય તો કેવી રીતના મળશે આપણને? તો p અને q ના મૂલ્ય મેળવતા જઈએ. પહેલી વાત તો ઈ કે આની અંદર હવે આપણે ખાલી અહીંયા કંઈક મને છે ને કન્ફ્યુઝન લાગે છે. મેં બધે ab લઈ લીધું છે. અહીં a ઘાત ને b ઘાત. જે તમને અહીંયા ખરેખર રકમની અંદર p અને q આપ્યું છે. તો આપણે અહીં p અને q નહીં રકમમાં સુધારો કરી નાખીએ. a અને b ના મૂલ્ય આપવાના છે. રેડી? ચાલો હવે બધાની ઘાત સરખાવી નાખી. તો જોવો જઈને a + b l ની ઘાત સરખાવો પહેલા. a + b બરાબર કેટલી આવશે? 1. તો a + b બરાબર 1. પછી આ t ની ઘાત સરખાવી. હાલો તો -2a બરાબર, તો -2a અહીંયા છે તો બરાબર શું આવશે સામે? -2. સોરી, અહીંયા t એટલે m1 v t2 નહીં આવે ભાઈ, t1 આવશે. આ નાની નાની ભૂલો રહી જાય છે પણ એ તમે સુધારતા જજો. બરાબર? 2 ની આ -2a છે તો અહીંયા બરાબર શું આવશે? 1 આવશે. હાલો હવે આને સરખામણી કરીને એકબીજાની કિંમત એકબીજામાં મૂકી દે. પહેલા આપણે a મેળવી લઈએ તો આ બગડો સામે વહી જાય એટલે શું આવશે? a બરાબર 1/2. તો એની કિંમત આપણને 1/2 મળી. એ 1/2 કિંમત અહીં મૂકી દે. આથી સામે વહી જાય. તો જ્યારે એ સામે જાય એટલે 1/1/2 એટલે એની કિંમત આપણને 1/2 મળશે. તો a અને b બેયની કિંમત આપણને કેટલી મળશે? 1/2. આપણો જવાબ આવશે. ચાલો તો અહીંયા ફિઝિક્સ ચેપ્ટર 1 આપણે 100 MCQ પૂરા કર્યા. 50 MCQ પાર્ટ 1 ની અંદર કમ્પ્લીટ કરેલા હતા. 50 MCQ આ પાર્ટ 2 માં કમ્પ્લીટ કર્યા. હજી MCQ ની સિરીઝ આમને આમ યથાવત ચાલુ છે. જોતા રહેજો. જો તમને MCQ જાણવા મળેલા હોય, શીખવા મળેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા જો કોઈ
મિત્રો કે જે 11-12 સાયન્સની અંદર હોય, ફિઝિક્સ કેમેસ્ટ્રીના MCQ કરવા માગતા હોય, જો કોઈ 10માની અંદર હોય અને MCQ ઓબ્જેક્ટિવ જે બોર્ડની અંદર 24 માર્ક્સનો હોય છે કરવા માગતા હોય, તો એવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, એમને આ ચેનલ પહોંચાડજો, જેથી કરીને એ પણ પોતે ઓબ્જેક્ટિવ કરી શકે. વધુ મળીએ છીએ આવતા MCQના લેક્ચરની અંદર. જય હિન્દ, જય ભારત.